કૃષ્ણ લીલાના માધ્યમથી કૃષ્ણને જાણવા, માણવા અને પામવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો, આજે આપણી આ કૃષ્ણ લીલા રસમાન યાત્રાનો 7મો દિવસ, સપ્તમ દિવસ. કાલે આપણે દર્શન કર્યું કે ભગવાનના લગ્ન રૂકમણીજી સાથે થયા. ક્રમ પ્રમાણે જોઈએ ને તો હવે આ બધી કથા, શ્રીમદ ભાગવત કથા જ્યારે હોય ને ત્યારે આ બધા પ્રસંગો 7મા દિવસે આવે. અને 7મા દિવસે આપણે જોઈએ કે જેવી રીતે પરીક્ષિતને શ્રાપ મળ્યો હતો કે 7મા દિવસે તક્ષક આવીને એને ડસશે, અને 7મા દિવસે શુકદેવજી મહારાજ ભગવાનના અલગ અલગ લગ્નોની કથા સંભળાવે છે. 7મો દિવસ છે, કોઈ પણ ક્ષણે તક્ષક આવી શકે એમ છે, અને 7મા દિવસે પ્રભુના અલગ અલગ લગ્નોની કથા જ્યારે શુકદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે છે. વિચાર કરો, કોઈનું મૃત્યુ પાસે દેખાતું હોય અને કોઈના લગ્નના પ્રસંગો એને કહો, એને સમજમાં આવશે. પણ શુકદેવજી મહારાજ પ્રભુના અલગ અલગ લગ્નોની કથા પણ સંભળાવે છે. બોલે કેમ? કારણ કે ગત 6 દિવસથી કથાનું શ્રવણ કરતા કરતા શુકદેવજી મહારાજ એ જાણે છે કે પરીક્ષિતની એ અવસ્થા આવી ગઈ છે કે જ્યારે ભગવાનના લગ્નની કથા સંભળાવે તો પરીક્ષિતને સમજતા વાર નથી લાગતી કે આ કથા ભગવાનના લગ્નની નહીં, પણ આ ભક્તની ભગવાનમાં લાગેલી લગ્નની કથા છે. લગ્ની કોને કહેવાય? लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा, तुम्हें अपना बना बैठे जो होगा देखा जाएगा. कभी दुनिया से डरते थे कि चुप चुप आह भरते थे, शर्म अब बेच खा बैठे जो होगा देखा जाएगा. લગ્ની કોને કહેવાય? કે એક વાર જેમાં લાગી જાય ને પછી એ ક્યારે પાછી વળે નહીં, એને લગ્ની કહેવાય. અને ભગવાનમાં લગ્ની લાગી ક્યારે કહેવાય? આપણે ત્યાં બહુ સુંદર શબ્દ છે મીણ માટે, લગાવ. જ્યારે ઠાકોરજીને આપણે શૃંગાર પણ ધરીએ ને અને કદાચ વારે વારે શૃંગાર વડા થતા હોય ને તો કોઈ આપણને કહે થોડો લગાવ વધારે લાગજો, ઠાકોરજી શૃંગાર ધરી લેશે. પણ આપણે વસ્તુને સમજતા નથી. આપણે આ લગાવ વધારે લઈએ છે, પણ ઠાકોરજીને આ લગાવ નહીં, આ લગાવ ઓછો પડી રહ્યો છે. પ્રભુની સન્મુખ બેસીને પણ મન કહી ઓર ચિંતન કરે છે. પ્રભુની સન્મુખ બેસીને પણ ચિત્તનું ડાયરેક્શન કહી ઓર છે. અને ભગવાનનો સ્વભાવ એવો છે કે જ્યારે પ્રભુની પાસે તમે હો અને પ્રભુની સામે હો ને ત્યારે પ્રભુ તમને ઓર કોઈની સાથે શેર કરવા તૈયાર નથી હોતા. કે મારી પાસે જ્યારે જીવ બેસે ને ત્યારે મારો થઈને બેસે, મારી પાસે જ્યારે જીવ બેસે મારો થઈને બેસે. અને એટલે તો જ્યારે પણ આપણે પ્રભુના સન્મુખ બેસીએ ને તો પ્રભુના મનમાં એક પ્રશ્ન નિરંતર ચાલતું હોય. બોલે કયો પ્રશ્ન? કે મારી સન્મુખ છે, મારી સેવામાં છે, મારા સાનિધ્યમાં છે, પણ આ જીવ મારો જ છે કે મારો પણ છે? જ્યારે પ્રભુના સાનિધ્યમાં આપણે બેઠા હોઈએ, પ્રભુની સન્નિધિમાં હોઈએ, પ્રભુના નિશ્રામાં આપણે હોઈએ તો પ્રભુના મનમાં એક જ પ્રશ્ન ચાલતો હોય કે મારી સામે બેઠો છે, મારી સેવા કરી રહ્યો છે, મારી ટહેલ કરી રહ્યો છે, પણ આ મારો જ છે કે મારો પણ છે? અને આપણા અને પ્રભુ વચ્ચેના અંતરાયનો સૌથી મોટો કારણ શું છે? આપણા અને પ્રભુ વચ્ચેની દૂરી કેટલી? મારો જ અને મારો પણ. જ્યાં મારો પણ શબ્દ જ્યાં સુધી પ્રભુના મનમાં આપણા માટે હોય કે જગતનો પણ છે, એનો પણ છે, એનો પણ છે અને મારો પણ છે. પણ જે દિવસે પ્રભુને એમ લાગે ને કે આ મારો પણ નહીં, આ મારો જ છે, એ દિવસે ઠાકોરજીએ તમને હૃદયથી લગાવતા વાર લાગશે નહીં. કહેવાય કે જ્યારે ગોવિંદ સ્વામી ઠાકોરજીની સામે, શ્રીનાથજીની સામે કીર્તન કરતા હતા, ખૂબ આનંદ કરાવતા હતા. અને શ્રીનાથજીના મનમાં પ્રશ્ન જાગ્યો, મારી સામે બેઠો છે, મારી સન્મુખ ગુણગાન કરી રહ્યો છે, પણ આ મારો જ છે કે મારો પણ છે? એ પ્રશ્ન જ્યારે શ્રીનાથજીના મનમાં જાગ્યો, અને આપણે પ્રસંગ જાણીએ છીએ, શ્રીનાથજીએ કાંકરી લીધી અને ગોવિંદ સ્વામીને મારી. બીજું કોઈ હતું નહીં. એકદમ ગોવિંદ સ્વામી કીર્તન કરતા કરતા ચોંક્યા, ચારો તરફ જોયું, કોઈ દેખાયો નહીં. સમજતા વાર ન લાગી આ કામ કોનું હોય? બોલે શ્રીનાથજી બાબા.
અને થોડી વાર તે કીર્તન કરવા લાગ્યા. શ્રીનાથજી બાવાને ઓર મસ્તી સૂજી, બીજી કાંકરી મારી. એમ કરતા કરતા જ્યારે 3-4 કાંકરી વાગીને ત્યારે ગોવિંદ સ્વામીને થોડો ગુસ્સો આવવા લાગ્યો. અને અમારા શ્રીનાથજી બાવાનો સ્વભાવ છે કે જે ચીડતું હોય ને એને ચીડાવવામાં બહુ આનંદ આવે. અને એમ કરતા કરતા જ્યારે શ્રીનાથજીએ 7 કાંકરી મારીને હવે ગોવિંદ સ્વામીથી રહેવાયું નહીં. અને ગોવિંદ સ્વામીએ પણ એક કાંકરી ઉપાડી, આંગળીથી લૂછી અને શ્રીનાથજીના ચરણો પાસે ફેંકી. જ્યારે આ દૃશ્ય બધાએ જોયું, બધા કહેવા લાગ્યા, આ કેવી વૈષ્ણવતા! શ્રીનાથજી કાંકરી મારે તો સમજમાં આવે, પણ ગોવિંદ સ્વામી તો ભગવદી છે અને ભગવદી થઈ શ્રીનાથજીની સામે કાંકરી ફેંકે, આ કેવી વૈષ્ણવતા! લોકો સમજી ન શક્યા, પણ આની અંદર એક ભક્ત અને ભગવાન વચ્ચેનો સંવાદ છે. અને સંવાદ શું છે? જ્યારે શ્રીનાથજી જોયું કે ગોવિંદ સ્વામી મારી સામે બેસીને કીર્તન કરે છે અને શ્રીનાથજીને જાણવાનું મન થયું કે આ મારો જ છે કે મારો પણ છે. અને એ જાણવા માટે શ્રીનાથજીએ 7 કાંકરી મારી અને 7 કાંકરી મારી અને ગોવિંદ સ્વામીને પૂછ્યું, ગોવિંદ સ્વામી, મારા તો 7 સ્વરૂપ છે, તારી આસક્તિ કોનામાં? ત્યારે ગોવિંદ સ્વામી કાંકરી લઈ શ્રીનાથજીના ચરણો પાસે ફેંકી અને કહ્યું, ભલે કૃપાનાથ, આપના 7 સ્વરૂપ છે, પણ મારી આસક્તિ તો એક આપના ચરણોમાં છે. જેની ટહેલ મને મળી છે, જેની સેવા મને મળી છે, અને એને કેવા લગન લાગ. અને જે પણ પ્રભુના લગ્નની કથા આવે છે એ ભક્તની ભગવાનમાં લાગેલી લગ્નની કથા છે કે જેનું વર્ણન આગળ કરે છે. કાલે આપણે દર્શન કર્યું કે ભગવાનના લગ્ન થયા રૂકમણીજીની સાથે, અને એ પણ દર્શન કર્યું કે રૂકમણીજીને જે પુત્ર થયા એમનું નામ પ્રદ્યુમ્નજી. શું નામ? અને આપણે એ પણ શ્રવણ કર્યું કે પ્રદ્યુમ્નજી એ બીજા કોઈ નહીં, એ જ કામદેવ છે કે જે શિવજીને પરેશાન કરવા ગયા. શિવજીએ તૃતીય નેત્ર ખોલીને એમને ભસ્મ કર્યા, અનંગ થયા, દેહ ના રહ્યો. અને ત્યારે શિવજીએ વરદાન આપ્યું કે યદુવંશમાં જ્યારે પ્રભુ પ્રગટશે તો એમને ત્યાં આ કામદેવનું પ્રાગટ્ય થશે, અને એ સ્વયં પ્રદ્યુમ્નજી રૂપે પ્રગટ્યા. હવે જો 10મા સ્કંદની અંદર 2 પ્રકારના કામની વાત આવે છે. અને કામ એટલે શું? આપણે હંમેશા માનતા હોઈએ કે કામ જ્યાં શબ્દ આવે એટલે લૌકિક વિષય વાસના. બોલે ના, વાત્સ્યાયન મુનિ કહે છે કે આપણા મનમાં કોઈ પણ કામના જાગે ને એનો સમાવેશ પણ કામ પુરુષાર્થમાં થાય. આપણા મનમાં કોઈ પણ ઈચ્છા જાગે ને એ ઈચ્છાનો સમાવેશ પણ કામ પુરુષાર્થમાં થાય. અને 10મા સ્કંદની અંદર 2 પ્રકારના કામની વાત આવે છે. 2 પ્રકારની કામનાઓ, એક ધર્મ સંમત અને બીજી ધર્મ વિરુદ્ધ. કેટલી પ્રકારની કામનાઓ? જરા ભાવથી બોલો તો ખરા. એક ધર્મ સંમત, એક ધર્મ વિરુદ્ધ. જો આપણે ઘણીવાર એમ માનતા હોય કે જીવનમાં સામે એક જ કોઈ ઓપ્શન આવે તો જીવન કેટલું સરળ બની જાય, બીજું કંઈ વિચાર જ ના આવે. પણ જીવનમાં ક્યારે પણ એવું નહીં થાય કે તમે કોઈ પણ પથ પર જતા હો અને તમારી સામે કોઈ એક ઓપ્શન હોય. આ લાઈફ, આ જીવન તમને એક સાથે અનેક ઓપ્શન આપતી રહેશે. અને જીવનમાં આપણે સફળ છીએ કે અસફળ છીએ, આપણે સુખી છીએ કે દુઃખી છીએ, એ જીવનમાં આપણા સિલેક્ટ કરેલા ઓપ્શનને આધારે છીએ કે નહીં? હા કે ના તો પાડો. ઘણા બધા ઓપ્શન આપણને લાઈફ આપે છે, પણ આપણે જે ઓપ્શન લાઈફમાં સિલેક્ટ કર્યા ને એને આધારે યા આપણે સુખી છીએ યા દુઃખી છીએ, યા સફળ છીએ કે અસફળ છીએ. અને જે ઓપ્શન સિલેક્ટ કર્યું થોડા સમય પછી ઘણીવાર રિગ્રેટ પણ કરીએ છીએ ને કે આના કરતા પેલું કર્યું હોત તો વધારે. કેવો સરસ એક સાથે જવાબ આપ્યો. તો જે ઓપ્શન સિલેક્ટ કરીએ એને આધારે આપણી ગતિ થાય છે. તો જુઓ, ધર્મ સંમત કામના એટલે પ્રદ્યુમ્નજી અને ધર્મ વિરુદ્ધ કામના એટલે શંબરાસુર. આ બંનેની લીલાઓનું વર્ણન આવે છે. અને જુઓ, ધર્મ સંમત કામના એટલે જે ઓપ્શન સિલેક્ટ કરીને તમે ઠાકોરજીની નજદીક જતા હો એવું તમને લાગે, અને કેટલાક ઓપ્શન એવા હોય જે સિલેક્ટ કરી તમે ઠાકોરજીથી દૂર જતા હોય એવું લાગે. જીવનમાં ઘણીવાર બને છે કે નહીં? હા કે ના તો પાડો. હા, જીવનમાં શું સિલેક્ટ કરીએ છીએ આપણે, કયા ઓપ્શન લઈએ છીએ, અને કયા ઓપ્શન લઈને આપણી કઈ ગતિ થઈ રહી છે ને એને આધારે જીવનનું મૂલ્યાંકન થાય છે, એને આધારે જીવન આપણું આગળ વધે છે. અને એટલા માટે જો
ઘણીવાર આપણે ત્યાં કહેવાય ને કે ધર્મ સંમત કામના છે પ્રદ્યુમ્નજી અને ધર્મ વિરુદ્ધ કામના છે શંભરાસુર. અને શંભરાસુરને કોઈએ કહ્યું, જો પ્રદ્યુમ્નજી મોટા થયા તો તું જીવી નહીં શકે. આપણને લાગે આવું ધર્મ સંમત કામના માટે કેમ કહ્યું? શંભરાસુર કોણ છે? ધર્મ વિરુદ્ધ કામના. કોણ છે? ધર્મ વિરુદ્ધ કામના એટલે અંધકાર. પ્રદ્યુમ્નજી કોણ છે? ધર્મ સંમત કામના. ધર્મ સંમત કામના એટલે કે પ્રકાશ. કોઈએ શંભરાસુરને કહ્યું કે જો તારે જીવતા રહેવું છે તો પ્રભુના પુત્ર પ્રદ્યુમ્નજીને તારે મારી દેવા પડશે, કારણ કે જો એ જીવતા હશે તો તું જીવી નહીં શકે. બોલે કેમ? જ્યાં સુધી પ્રકાશ હોય અંધકાર આવી શકે, અને અંધકારને દૂર કરવું હોય ને તો હજારો વર્ષ સુધી અંધકારથી તમે લડતા રહો, અંધકાર દૂર નહીં થાય. પણ એક દીવો પ્રગટાવો તો અંધકાર દૂર થાય કે ન થાય? તમે તમારી અંદર ઘણીવાર કોઈ પણ અવગુણ આવ્યા હોય, કોઈ પણ દોષ આવ્યા હોય, તમે દોષથી લડવાનો પ્રયત્ન કરશો, ક્યારેય નહીં જીતી શકો. તમે તમારી અંદર રહેલી વીકનેસને ઓવરકમ કરવાનો ટ્રાય કરશો, અંદર રહેલા દુર્ગુણોને દૂર કરવાનો પ્રયત્ન કરશો, એનાથી લડશો, ક્યારેય નહીં જીતી શકો. જીતવાનો પ્રકાર શું? એક સારા ગુણો જીવનમાં રોજ અપનાવવા લાગો. અંધકારથી લડીને કોઈ જીત્યું નથી. એક દીવો પ્રગટાવો તો યુગોથી રહેલો અંધકાર દૂર થઈ જાય કે ન થઈ જાય? આપણે બધા દોષોને, મારામાં આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, કેટલા અવગુણો કે દોષો આપણી અંદર જાણે અજાણે છે, વર્ષોથી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ દૂર થાય છે? અંધકારથી લડીને દૂર નહીં થાય. એક સારો ગુણ, એક સારી આદત, એક સારી હેબિટ યદી જીવનની અંદર ઉતારી રોજ પ્રેક્ટિસ કરશો ને તો એ દોષો ક્યાં દૂર થઈ જશે એ તમને ખબર પણ નહીં પડે. અને એટલા માટે જ્યારે આને ખબર પડી શંભરાસુરને કે યદી પ્રદ્યુમ્નજી મોટા થયા, યાની ધર્મ સંમત ઈચ્છા, પ્રભુને પામવાની ઈચ્છા યદી મોટી થઈ તો પછી ધર્મથી વિરુદ્ધ ઈચ્છાઓનું અસ્તિત્વ રહેતું નથી. અને કહે કે હજી સુધી પ્રભુએ પ્રદ્યુમ્નજીનો સ્પર્શ નથી કર્યો તો હમણાં તારે મારવા હોય તો એને મારી નાખ. અને શંભરાસુર સ્ત્રીના રૂપમાં આવ્યો અને નાનકડા પ્રદ્યુમ્નજી જ્યારે રૂકમણીજીની પાસે પહોંચતા હતા એમને મારી નાખવા માટે થઈ એમને ઉચકીને લઈ ગયો અને દરિયામાં નાખી દીધા. અને જ્યાં પ્રભુના પુત્ર પ્રદ્યુમ્નજીને સાગરમાં નાખ્યા ત્યાં એક વિશાળ માછલીએ પોતાનું મુખ ખોલ્યું અને મુખની અંદર પ્રદ્યુમ્નજી પધારી ગયા. અને એ દિવસે એક શિકારીએ જ્યારે પાણીમાં જાળ નાખી અને એ જાળની અંદર એ જ માછલી ફસાઈ કે જે પ્રદ્યુમ્નજીને ગળી ગઈ હતી. અને જ્યારે એ શિકારીએ જાળ ખેંચી અને આટલી મોટી માછલી, બોલે આજથી પહેલા ક્યારે પણ મારા પકડમાં નથી આવી, અને પહેલી વાર આટલી મોટી માછલી આવી છે તો એવું કરું હું બજારમાં વેચવા જાઉં એના કરતા આપણા રાજા શંભરાસુરને ભેટ આપું. પાછી માછલી ગઈ કોની પાસે? શંભરાસુર પાસે. અને શંભરાસુરને જ્યાં આટલી મોટી માછલી જોઈ એને પોતાના પાકશાલામાં મોકલી. અને જે પાકશાલાના મુખ્ય હતા એનું નામ માયાવતી. અને માયાવતી કોણ હતા? બીજા કોઈ નહીં, એ જ કામદેવના પત્ની રતિ હતા. અને જ્યારે એમણે એ માછલીને કાપી અંદરથી એક બાળક નીકળ્યું અને એ બાળકને જોઈને એ માયાવતીના મનમાં અલગ અલગ ભાવ જાગવા લાગ્યા કે આ બાળક સાથે મારે પૂર્વનો સંબંધ છે. અને ત્યાં નારદજી આવીને કહ્યું કે આ બીજા કોઈ નહીં, આ તારા ગયા જન્મના પતિ સ્વયં કામદેવ છે. અને કહેવાય ને કે જ્યારે માયાવતીએ અનેક પ્રકારની વિદ્યાઓ પ્રદ્યુમ્નજીને શીખવાડી અને કહેવાય કે થોડા સમયમાં પ્રદ્યુમ્નજી મોટા થવા લાગ્યા. આપણને લાગે થોડા સમયમાં કોઈ બાળક મોટું કેવી રીતે થઈ જાય? દુનિયામાં બધાને મોટા થતા વાર લાગે, પણ મનમાં જાગેલી ઈચ્છા કે કામનાને મોટા થતા વાર લાગતી. પ્રદ્યુમ્નજી કોણ છે? કામના. પ્રદ્યુમ્નજી કોણ છે? કામ. અને મનમાં એકવાર કામ આવ્યો એને વિશાળ રૂપ લેતા વાર લાગતી નથી. અને કહેવાય ને કે જ્યારે પ્રદ્યુમ્નજી મોટા થયા તો માયાવતી પોતાના હાવભાવ એમની આગળ વ્યક્ત કરવા લાગી. અને હાવભાવ વ્યક્ત કરવા લાગી. પ્રદ્યુમ્નજીને લાગ્યું આમણે તો મને પાલી પોસીને મોટા કર્યા છે, તો આવા હાવભાવ મારા પ્રત્યે વ્યક્ત કેમ કરે છે? ત્યારે એમને જાણવા મળ્યું કે બીજા કોઈ નહીં, એમના પત્ની રતિ છે.
અને રતિના મદદથી, માયાવતીના મદદથી શંભરાસુરને મારીને એ પ્રદ્યુમ્નજીને લઈને રૂકમણીજી પાસે ગયા. અને એટલા સમય પછી જ્યારે પ્રદ્યુમ્નજીને જોયા, રૂકમણીજી પણ પ્રસન્ન થયા. અને આગળ પ્રશ્ન પૂછાય છે કે અમે એવું સાંભળ્યું છે કે સત્રાજીત એની કન્યા સત્યભામાજી સાથે પ્રભુએ લગ્ન કર્યા. એમ કહેવાય એ તો પ્રભુના સગોત્રી છે, અને સગોત્રી લગ્ન નિષિદ્ધ છે. તો એવા નિષિદ્ધ પ્રકારના લગ્ન એમણે કેમ કર્યા? અને વર્ણન કરતા કહે, સત્રાજીતસ્વતનયામ કૃષ્ણાય કૃત કિલ્વિષ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવા. જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે કહે છે કે સત્રાજીતે સૂર્યની ઉપાસના કરી. કોની? જરા ભાવથી બોલો તો ખરા. અને સૂર્યદેવે પ્રસન્ન થઈને સત્રાજીતને 2 વસ્તુ આપી. કેટલી વસ્તુ આપી? એક તો કન્યારૂપી મણિ સત્યભામાજી આપ્યા, એટલે એ સિદ્ધ થયું કે આ સત્રાજીતના પોતાના કન્યા નહીં પણ સૂર્ય દ્વારા મળેલા હતા, એટલે સગોત્રી બાદ થતું નથી. અને બીજું એક સ્યમંતક નામનું મણિ આપ્યું. અને મણિ એવું હતું કે જેની પાસે હોય અને જે રોજ એનું પૂજન કરે એ મણિ એને રોજ વધારે નહીં કેટલાય મણ સોનું આપે. અને રોજ કેટલાય મણ સોનું આપે. અને જે રાજ્યમાં મણિ હોય ત્યાં ક્યારે ઉપદ્રવ ન થાય, ત્યાં ક્યારે રોગચાળો ન ફેલે, કોઈ પણ રાજા એની ઉપર આક્રમણ ન કરી શકે, એવો એ મણિનો પ્રભાવ. જ્યારે સૂર્ય ઉપેક્ષા કરી સત્રાજીત આયા દ્વારિકા પ્રભુ પાસે. પ્રભુએ એમને સ્વાગત કર્યું. અને જ્યારે કહે કે બધા દ્વારિકાવાસી સાથે તમારો પરિચય કરાવું, અને પોતાની સભામાં લઈને આવ્યા ને, એ વખતે સત્રાજીતે પેલો મણિ ધારણ કરેલો હતો. અને જ્યારે કોઈ મણિ ધારણ કરે એનું તેજ સૂર્ય જેવું થઈ જાય. અને જ્યારે દ્વારિકાધીશની સાથે સત્રાજીત આયા, બધા દ્વારિકાવાસીઓને લાગ્યું કે આવો તેજ સ્વયં સૂર્યનારાયણ આજે પ્રભુ સાથે પધાર્યા. બધા ઊભા થયા, સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે પ્રભુ કહ્યું, આ સૂર્યનારાયણ નહીં, આ તો સત્રાજીત છે. બધા કે ઓહ સત્રાજીત છે. બધા પાછા બેસી ગયા. સત્રાજીતને લાગ્યું કે પ્રભુએ આ ખોટો ઉતાવળ કરી પરિચય આપવાની. આવો સરસ લોકો સ્તુતિ કરતા હતા. પણ ભગવાન વારે વારે કહે છે કે જો સત્રાજીત, તારી પાસે જે આ મણિ છે ને, એ મણિ ઉપર ઘણા બધાની દ્રષ્ટિ છે. હું તને સાવધાન કરું છું, બને તો આ ઉગ્રસેનના રાજકોષમાં જમા કરી દે. જે પણ એમાંથી સોનું આવે તું રાખી લેજે. પણ જો આ મણિ તારી પાસે રહેશે તો કદાચ તને તકલીફ થઈ શકે એમ છે. સત્રાજીતને લાગ્યું બીજું કોઈ નહીં પણ આ દ્વારિકાધીશ વારે વારે મણિની ચર્ચા કેમ કરે છે, વારે વારે મણિની વાત કેમ કરે છે. ક્યાંક એમનું મન તો મણિમાં નહીં હોય. એ વિચાર સત્રાજીતને આવવા લાગ્યો. અને જ્યાં થોડા દિવસ થયા હશે, સત્રાજીતનો ભાઈ પ્રસેન, એની ઈચ્છા થઈ કે હું શિકાર કરવા માટે વનમાં જાઉં. પણ વિચાર કર્યો કે અંધારું હશે, પણ આ સમંતક મણિ એવું છે કે રાતે પણ ધારણ કરીને જાઓ ને તો આ મણિ રાતે પણ દિવસ જેવો પ્રકાશ આપે, તો શિકાર કરવામાં આસાની રહેશે. એમ વિચાર કરી પ્રસેને એ સમંતક મણિ ધારણ કર્યો અને શિકાર કરવા માટે વનમાં ગયા. પણ કહેવાય આ દૈવી મણિ હતો. અને દૈવી મણિ ધારણ કરી અને શિકાર કર્યો. દેવીનો અપરાધ થયો. અને ત્યાં દેવીનું વાહન સામેથી સિંહ આવ્યો. અને સિંહે આવી અને પ્રસેનને ફાડી ખાધો. અને મણિ લઈને જ્યાં સિંહ આગળ જાય સામેથી એક રીછ આવ્યું. અને રીછ બીજા કોઈ નહીં, રામાવતારના સ્વયં જામવાનજી હતા. અને એ રીછે આવીને વાઘને મારી નાખ્યું. અને મણિ લઈને પોતાના ગુફાની અંદર ચાલ્યા ગયા. અને અહીંયા સવાર પડી સત્રાજીત નિત્ય પ્રમાણે એ મણિનું પૂજન કરવા માટે દેવસદનમાં આવ્યા. અને જ્યારે દેવસદનમાં આવ્યા શું જોયું? જે વસ્તુ જ્યાં હોવી જોઈએ બધી એમને એમ છે, ખાલી મણિ દેખાતું નથી. અને જ્યારે મણિ દેખાતું નથી, વિચાર કરે કે આ કોઈ ચોરી કરવા માટે આવ્યું હોય તો બીજી પણ કિંમતી વસ્તુ લઈને ગયા હોય. બીજી બધી વસ્તુ એમને એમ છે, ખાલી મણિ દેખાતું નથી. ગોતીને થાક્યા. અને જ્યારે ન મળ્યું ત્યારે નિશ્ચય થયો કે આ મણિની નિશ્ચિત કોઈએ ચોરી કરી છે. અને ચોરી કરે તો ચોરી કોણ કરી શકે? ત્યાં સત્રાજીતને લાગ્યું ઓર કોઈ નહીં પણ ભગવાન દ્વારિકાધીશ વારે વારે કહેતા હતા કે આ મણિને સાચવજે, મણિને સાચવજે. મને લાગે છે કે એમની દૃષ્ટિ એમાં હશે. અને સત્રાજીતે પોતાની પત્નીને બોલાવીને કહ્યું કે જો આપણે ત્યાં મણિની ચોરી થઈ છે અને મને એવું લાગે છે
કે કદાચ દ્વારિકાધીશે એની ચોરી કરી હોવી જોઈએ, પણ જોજે કોઈને કહેતી નહીં. કોઈ પણ સ્ત્રીને ખાલી આટલું કહો. કેમ હસવું આવે ગયું કે કોઈને કહેવાનું નથી. એમણે કહ્યું હું કોઈને કહેતી હોઈશ. અને એ ગયા પોતાની સખીને ત્યાં, અને સખીને ત્યાં જઈને કહ્યું કે જો આ મણીની ચોરી થઈ છે અને અમને એવું સંશય છે કે દ્વારિકાધીશે મણીની ચોરી કરી હોવી જોઈએ, પણ જોજે કોઈને કહેતી. એને કહ્યું હું કોઈને કહેતી હોઈશ. એ ગઈ પોતાની સખીને ત્યાં, અને ત્યાં જઈને કહ્યું કે અરે મણીની ચોરી થઈ છે, દ્વારિકાધીશે ચોરી કરી છે, પણ જોજે કોઈને કહેતી. અને કોઈને કહેતી નહીં, કોઈને કહેતી નહીં કરતા તો 1 કલાકમાં આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ. વાત શરૂ થઈ હતી કદાચ દ્વારિકાધીશે મણીની ચોરી કરી હોઈ શકે, પણ વાત વધતા વધતા ત્યાં સુધી વધી ગઈ કે દ્વારિકાધીશે જ મણીની ચોરી કરી છે. અને જે લોકો પ્રભુના ગુણગાન ગાતા થાકતા નતા ને, હવે એ લોકો પ્રભુની નિંદા કરવા લાગ્યા. અરે અમે તો પહેલાથી કહેતા હતા એ તો ચોર જ છે અને એને જ ચોરી કરી હશે. અને જ્યારે પ્રભુની નિંદા કરવા લાગ્યા ત્યારે પ્રભુ કહે કે જો આ દુનિયાએ મને પણ છોડ્યો નથી તો તમારે પણ જગત હંમેશા રાજી રહે એવી આશામાં રહેવું. આ દુનિયાને ક્યારે કોઈ રાજી કરી શક્યું નથી. ભગવાન કે જે દુનિયાએ મને નથી છોડ્યો તો તમને ક્યાંથી છોડવાના છે? કારણ કે આ દુનિયાનો સ્વભાવ કેવો છે? આ દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે કરો એની સાથે દુનિયાને વાંધો છે. દુનિયાનો સ્વભાવ શું છે? તમે બહુ હસો. કેટલું હસે છે? હવે તો હસતાય નથી. મળવા જાઓ, રોજ મળવા આવી જાય છે. મળવા ન જાઓ, હવે તો મોટો માણસ તો મળવા ક્યાંથી આવે? ગોકુલના જીવ પસંદ નથી આવતો કે પેલા બાપ ને દીકરા બંને પેલી ભેંસ લઈને બ્રિજ ઉપરથી જતા હતા અને બંને થાક્યા તો વિચાર કરે કે સૂઈ જાઉં ક્યાંક. તો સૂઈ ગયા, અને સૂઈ ગયા ને તો ત્યાં 2 લોકો આવ્યા અને કહે જુઓ તો ખરા કેવો મૂર્ખો છે, ઉત્તર દિશા તરફ પગ કરીને સૂવે છે. ઉત્તર દિશામાં તો બદ્રીનાથ છે, આમ સુવાય? એને લાગ્યું અરે મારાથી ભૂલ થઈ ગઈ. દક્ષિણ તરફ પગ કરીને સૂતો, અને દક્ષિણ તરફ પગ કરીને સૂતો. બીજા 2 લોકો આવ્યા, કેવો મૂર્ખો છે, જુઓ તો ખરા દક્ષિણમાં પગ કરે, ત્યાં તો રંગનાથ પ્રભુ બિરાજે છે. એને લાગ્યું અરે અપરાધ થયો. પૂર્વ તરફ પગ કરીને સૂઈ ગયો. પૂર્વ તરફ પગ કરીને સૂઈ ગયો, ત્યાં બીજા 2 લોકો આવ્યા અને આવીને કે જુઓ તો ખરા પૂર્વમાં પગ કર્યા, ત્યાં તો જગન્નાથ બિરાજે છે, આમ કરાય? એને લાગ્યું અરે ભૂલ થઈ ગઈ. પશ્ચિમમાં પગ કરીને સૂતો, ત્યાં બીજા 2 આવ્યા, આવીને કે જો પશ્ચિમમાં પગ કરીને સૂવે, ત્યાં તો દ્વારિકાધીશ બિરાજે છે. હવે સ્થિર શાસન કરીને સૂઈ ગયો. ત્યાં પણ લોકો આવીને કહે કે આખી જગ્યા અહીંયા ખાલી છે, કેવો મૂર્ખો છે, પગ ઉપર કરીને સૂતો છે. પેલો મુઠ્ઠી વાળીને ખૂણામાં બેસી ગયો, આખી રાત બેઠો રહીશ પણ સૂઈશ નહીં. લોકોના ઓપિનિયન માનીને તમે જીવા જશો તો આ દુનિયા તમને જીવા નહીં દે. નહીં જીવા દે. કારણ કે જે કરો એની સાથે એને પ્રોબ્લેમ છે, જે કરો એની સાથે એને વાંધો છે. અને હું કાયમ કહેતો હોઉં કે આ દુનિયામાં યદિ રહેવું છે તો કેવી રીતે રહેવાય? આ દુનિયા કેવી છે? હું ઘણી વાર કહું કે જેમ ફૂટબોલનું સ્ટેડિયમ હોય ને, તો ફૂટબોલના સ્ટેડિયમમાં 2 પ્રકારના લોકો હોય. એક એ જે ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે, અને બીજા એ જે પેવેલિયનમાં બેસીને પોપકોર્ન ખાતા ખાતા કોમેન્ટ કરી રહ્યા છે. આ દુનિયામાં 2 પ્રકારના લોકો છે. એક એ કે જે ગ્રાઉન્ડમાં છે અને એક એ જે પેવેલિયનમાં છે. હવે ગ્રાઉન્ડમાં જે વ્યક્તિ રમી રહ્યો છે એની પાસે જોવાનો ટાઈમ છે કે આણે આ બરાબર ન કર્યું, પેલા આ બરાબર ન કર્યું, આણે આમ કેમ કર્યું, પેલા આમ કેમ કર્યું? ટાઈમ હશે? ટાઈમ આ જોવાનો ટાઈમ કોની પાસે? જે પેવેલિયનમાં બેઠા છે. અને પેવેલિયન વાળા કયા? પુનરપી જનનમ પુનરપી મનનમ પુનરપી જનની જઠરે શયનમ. આવે, ખાય પીએ ને પાછા જાય, આય ખાય પીએ ને બીજો જન્મ ધારણ કરીને આવે. અને કહેવાય કે ગ્રાઉન્ડ વાળા છે ને એ જીવન જીવી રહ્યા છે. હું હંમેશા કહું જ્યારે આપણને બીજાના દોષો જોવાની ઈચ્છા થાય ત્યારે માનવાનું પેવેલિયનમાં ગયા, ને જ્યારે એમ લાગે કે ક્યાંક હું ચૂકી ન જાઉં, મારું બેસ્ટ આપું, ત્યારે માનવાનું ગ્રાઉન્ડમાં આવ્યા. જ્યાં સુધી બીજાના દોષો જોઈને કોમેન્ટ કરતા રહીશું ને ત્યાં સુધી પેવેલિયનમાં રહીશું. અને જ્યારે પોતાને ઇમ્પ્રૂવ કરવામાં, પોતાને વધારે બહેતર બનાવવામાં લાગીશું ને ત્યારે માનવાનું કે ગ્રાઉન્ડમાં આવ્યા. જુઓ, તમે ગ્રાઉન્ડમાં રહીને હારો એની પરવા નથી, જીવનમાં ગ્રાઉન્ડમાં આવીને રમ્યા તો ખરા, એ મોટી વાત છે.
પરફોર્મ તો કર્યું, એફર્ટ્સ તો કર્યા. અને એટલે તો કહીએ છીએ કે જ્યારે જ્યારે પોતાને ઓબ્ઝર્વ કરતા રહેવાનું કે લાઈફમાં વધારે ટાઈમ પેવેલિયનમાં રહીએ છીએ કે ગ્રાઉન્ડમાં રહીએ છીએ. પોતાને અધિકથી અધિક ગ્રાઉન્ડમાં રાખો. પેવેલિયનમાં પોપકોર્ન ખાતા ખાતા બોલવું બહુ સહેલું છે. પહેલા આ કિક બરાબર ન મારી, અરે ભાઈ ગ્રાઉન્ડમાં આવીને જો કેવી રીતે રમાય છે. કોઈના માટે બી કોમેન્ટ કરી દેવું બહુ ઇઝી છે કે અરે આમ કેમ કર્યું. ત્યાં આવીને એની જગ્યાએ પોતે ગોઠવાઓ, પછી ખબર પડે કેવી રીતે થાય છે. અને એટલા માટે જ્યારે ભગવાન બધા ભગવાનની નિંદા કરવા લાગ્યા કે જો પ્રભુ આમ કરી રહ્યા છે, ભગવાન આમ કરી રહ્યા છે. હવે પ્રભુને લાગ્યું કે આ દુનિયા મને નહીં છોડે, તમને ક્યાંથી છોડશે. અને આ દુનિયા જ્યારે બહુ પ્રશંસા કરે ને તો પ્રશંસા સ્પર્શવા નહીં દેવાની, કારણ કે આ દુનિયા ક્યારે પલટી મારે એનો કોઈ ભરોસો. આ દુનિયાની પ્રશંસા જો મીઠી લાગી ને તો એની નિંદા બહુ કડવી લાગશે. આ જ્યારે દુનિયા પ્રશંસા કરે તો એને બાયપાસ મોકલી દેવી ઠાકોરજીની પાસે કે આ બધું એનું છે. અને એ પ્રશંસા જો આપણે પોતાને સ્પર્શવા દઈએ ને તો નિંદા બહુ કડવી લાગશે. અને એટલા માટે કોઈની પ્રશંસા કરે ત્યારે માનવાનું કે આ મારા ગુણ નહીં, આ એની ખાનદાની છે કે સારું જોઈને પ્રશંસા કરે છે. આ કૃપા તો ઠાકોરજીની છે, પણ યદિ કોઈ સારું બોલે છે તો એ એના ખાનદાની છે કે સારું બોલી રહે, સારું કહી શકે છે. અને એટલા માટે જ્યારે ભગવાને જોયું કે બધે ખોટી વાતો થવા લાગી ત્યારે પ્રભુ કે હવે આના માટે મારે યત્ન કરવો પડશે. અને ભગવાન યાદવોને લઈને વનમાં પધાર્યા. અને જ્યારે વનમાં પધાર્યા જોયું વનમાં પ્રસેન મરેલો પડ્યો છે, પણ એની પાસેથી મણી ન મળ્યું. આગળ ગયા મરેલો સિંહ પડ્યો હતો, પણ એની પાસે પણ મણી ન મળ્યું. પણ આગળ રીંછના ચાલવાના નિશાન હતા. અને રીંછના ચાલવાને પગલે પગલે જ્યારે ભગવાન એ જામવાંજીની ગુફામાં પ્રવેશ કરે છે, યાદવોને બહાર ઉભા રહેવાનું કહ્યું. અને જ્યારે અંદર ગયા એ કન્યા મણી લઈને રમતી હતી. અને જ્યારે જોયું કોઈ અજાણ્યો પુરુષ આવ્યો છે, ચીસો પાડવા લાગી. અને જામવાંજીને એમ લાગ્યું કે મારી ગુફામાં કોઈ આક્રમણ કર્યું. અને એ વખતે જામવાંજી આવ્યા અને એમણે દ્વારિકાધીશની ઉપર આક્રમણ કર્યું. અને કહેવાય કે દ્વારિકાધીશ સાથે જામવાંજીનું ભયંકર યુદ્ધ 40 દિવસ ચાલ્યું. જામવાંજી જાણી ન શક્યા કે મારા આંગણે આવેલા આ ઓર કોઈ નહીં, મારા સ્વામી સ્વયં રામ છે. પણ જ્યારે ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ત્યારે જામવાંજીને દ્વારિકાધીશમાં પ્રભુ શ્રી રામના દર્શન થયા. અને જ્યારે રામના દર્શન થયા અને જામવાંજીની આંખોમાં અશ્રુ આવી ગયા કે પ્રભુ આટલી મોટી ગલતી મારાથી કેમ કરીને થઈ. સ્વયં મારા નાથ મારા પ્રભુ મારા આંગણે આવ્યા, પણ પ્રભુ હું ઓળખી કેમ ન શક્યો કે મારા પ્રભુ આવ્યા. પ્રભુ મેં આપની ઉપર હાથ ઉપાડ્યો, પ્રભુ મેં આપની ઉપર હાથ ઉગામ્યો. પ્રભુ કેટલો મોટો અપરાધ મારાથી થયો. પ્રભુ હું તો નાદાન છું, જાણી ન શક્યો. પણ આપે પોતાનો પરિચય મને કેમ ના આપ્યો? શા માટે મને લડવા માટે પ્રેરિત કર્યો? ભગવાન કહે છે, જામવાંજી યાદ છે રામાવતારમાં જ્યારે હું રાવણ સાથે યુદ્ધ કરતો હતો, તમે દૂર ઊભા રહીને મને લડતા જોતા હતા. અને એ વખતે તમારા મનમાં એ પ્રશ્ન, એ મનોરથ નહોતો જાગ્યો કે પ્રભુ બુદ્ધિથી તો સેવા આપની બહુ કરી છે, પણ જેવી રીતે રાવણ સાથે આપ બે હાથ કરી રહ્યા છો એવી રીતે મને પણ આપની સાથે ક્યારેક બે હાથ કરવાનો મોકો મળે, કેવો આનંદ આવે. શું આ વિચાર તમારા મનમાં નહોતો આવ્યો? અને જામવાંજીની આંખોમાં આંસુ આવ્યા. પ્રભુ અમે તો એવા ગાંડા ઘેલા ભક્તો છીએ કે મનમાં કોઈને કોઈ મનોરથ કરીએ અને મનોરથ કરીને ભૂલી પણ જઈએ. પણ મારા પ્રભુનો સ્વભાવ કેવો કે ભક્તના મનમાં જાગેલા કોઈ પણ મનોરથને પ્રભુ ભૂલતા નથી. અને સમય આવે ત્યારે એ મનોરથ એવી જ રીતે પૂર્ણ કરે છે કે આપણને પણ લાગે કે અમે તો મનોરથ કરીને ભૂલી ગયા, પણ અમારા પ્રભુ ભક્તના મનમાં જાગેલા કોઈ પણ મનોરથને ભૂલતા નથી. અને સમય આવે ત્યારે એને એવી રીતે પરિપૂર્ણ કરે છે. જેમાં કહું ને, પેલી મા સાથે બાળક જતું હતું અને એક રમકડું જોયું અને બાળક જીદ કરવા લાગ્યું કે માં મારે આ રમકડું જોઈએ છે, માં મારે રમકડું જોઈએ છે. જ્યારે માએ એ રમકડાની કિંમત જોઈ, કિંમત એટલી વધારે હતી કે ખરીદી શકે એમ નથી. બાળક રડતું રહ્યું કે માં મેં ક્યારે તારેથી માંગ્યું નથી, પહેલી વાર માંગુ છું. પણ જેમ તેમ કરીને સમજાવીને માં બાળકને ઘરે લઈ આવી. જ્યારે બાળક ઘરે આવ્યું, આવીને ભૂલી ગયું કે એણે શું માંગ્યું હતું, પણ માં ભૂલી ન શકી કે મારા દીકરાએ પહેલી વાર મારી પાસે કંઈક માંગ્યું અને હું કેવી અભાગી માં એને અપાવી ન શકી. એક પૈસા જોડતી રહી, પોતાના માટે કંઈ ન ખરીદ્યું,
પણ જ્યારે બાળકનો જન્મદિવસ આવ્યો અને એટલા પૈસા ભેગા થયા, ભાગતી ભાગતી ગઈ અને જઈને એ જ રમકડું ખરીદીને લાવી. જ્યારે પેક કરીને બાળકને ગિફ્ટમાં આપ્યું, બાળક વિચાર કરે મારી માં શું લાવી હશે, પણ જ્યારે પેલું પેકિંગ હટાયું અને એ જ વસ્તુ જોઈ કે જેના માટે એણે ક્યારેક જીદ કરી હતી, એની આંખોમાં આંસુ આવ્યા કે મારી માનો સ્વભાવ કેવો કે બાળક તો જીદ કરી કરીને ભૂલી પણ જાય, પણ માનો સ્વભાવ એવો કે એના બાળકના મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છાને એની માં ભૂલતી નથી અને સમય આવે એને પરિપૂર્ણ પણ કરે છે. અને આપણા પ્રભુના આ સ્વભાવ, ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું આ પ્રસંગ કે આપણા પ્રભુનો સ્વભાવ કેવો. આપણા શ્રી ગોપાલ પ્રભુ રોજ પધારે છે અને ગોપાલ પ્રભુની કૃપાનો પ્રસંગ આ જ રીતે કે જ્યારે ભક્તના મનમાં મનોરથ જાગે, પ્રભુ કેવી રીતે પરિપૂર્ણ કરાવે છે. અને આ ઘણીવાર હું મારા પ્રવચનમાં કહેતો હોઉં છું એટલા માટે કે વર્ષો પહેલા સાંભળેલી વાતોની આજે પણ પ્રભુની કૃપા કાંઈ કે એવી જ છે. થોડા વર્ષો પહેલા કીધું હશે પ્રસંગને, થોડા વર્ષો પહેલા ક્યાંક નેપાળમાં મારો કાર્યક્રમ હતો, ક્યાંક ગયા હતા અમે, અને જ્યાં ગયા ત્યાંથી પછી નાની ફ્લાઇટ લઈને બધા માઉન્ટેન્સ છે ને એવા એરિયામાં મારે જવાનું હતું, અને નાનું પ્લેન લગભગ 6-7 લોકો બેસી શકે એવી રીતે, અને એ જગ્યાએ મારે જવાનું હતું. અને જ્યાં ફ્લાઇટ ઉડી અને થોડી વારમાં કંઈક પ્લેનની અંદર કંઈક પ્રોબ્લેમ થયો, અને જ્યાં ટેકનિકલ પ્રોબ્લેમ થયો એટલે પાયલટે કહ્યું કે એને ક્યાંક ઇમરજન્સી લેન્ડ કરવી પડશે, કંઈક ટેકનિકલ ઇસ્યુ લાગે છે. એટલે ત્યાં ગ્રાઉન્ડ જેવું હતું અને ઉજ્જડ જગ્યા, ત્યાં એ પ્લેનને લેન્ડ કર્યું. અને લેન્ડ કર્યું અને પછી અમે લોકો બહાર નીકળ્યા. નાનું પ્લેન અને એરપોર્ટ જેવું કંઈ હતું નહીં. અને એ જગ્યા બધા લોકો ટ્રેકિંગ કરવા માટે આવતા, અન્નપૂર્ણા રેન્જ સાઈડ ટ્રેકિંગ કરવા આવતા, એટલે કેટલાક સુવિનિયર શોપ્સ ને બધી દુકાનો ત્યાં હતી. એટલે મેં પાયલટને પૂછ્યું કેટલી વાર લાગશે, કે આમાં કલાક પણ થાય, 1.5 કલાક જેવું થાય. મેં કહ્યું અહીંયા તો ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી, તો કલાકની અંદર ખાલી બાર રાઉન્ડ લગાવીને આવી જઈએ. કે હા, કલાકમાં આવી જજો, બાકી અહીંયા બેસવાની કોઈ જગ્યા કે વ્યવસ્થા છે નહીં. તો જ્યારે પ્લેનમાં કંઈક રિપેર કરતા હતા, એ લોકો જોતા હતા, તો હું ચાલતો સુવિનિયર શોપ્સ હતી, મેં કોઈ થોડુંક આંટો મારીને આવું. અને બહુ તડકો પણ બહુ હતો, પણ જ્યાં એ સુવિનિયર શોપથી નીકળ્યા અચાનક માહોલ બદલાયો અને એવા ગરમીની અંદર વાદળો છવાયા અને એવો ધોધમાર વરસાદ આવ્યો કે ત્યાં જે એક જરીની અને જરીના ગોટાઓ મળતા હોય ને એવી શોપ હતી, એમાં હું ઘૂસી ગયો. અમે વરસાદ આવે છે ત્યાં સુધી ઊભો રહું, પછી નીકળીશ. અને ઊભા રહીને બધા જરીની વસ્તુઓ અને બધા એના ગોટા અને બધું હોય એવું હતું, ત્યાં હું જોતો હતો. તો ત્યાં એના જે ઓનર છે મારી પાસે આવ્યા અને મને કહે કે આપ ઇન્ડિયાથી આવ્યા છો? મેં કહ્યું કે હા. મેં કહ્યું તમે? કે હું પણ ઇન્ડિયાથી છું. મેં કહ્યું સરસ. પછી પાછા ગયા આંટો મારીને પાછા આવ્યા. મને કહે કે ઇન્ડિયામાં આપ ક્યાંથી આવ્યા છો? મેં કહ્યું ગુજરાતમાંથી. મેં કહ્યું તમે ક્યાંથી? બોલે હું ગુજરાતમાંથી છું. તો ગુજરાતમાં ક્યાંથી? કે નાનું ગામ છે, કદાચ આપને ખ્યાલ હોય કે ન હોય. ક્યાંથી? મેં કીધું ક્યાંથી છો? કે કડી કરીને એક ગામ છે, હું ત્યાંથી છું. મેં કીધું અમે પણ ત્યાંથી છીએ. મને કહે કે આપ કડીથી છો? મેં કીધું કે હા. મેં કીધું તમે અહીંયા ક્યાંથી? એ કે વર્ષો પહેલાં કે મારા જે લગ્ન છે જે સાથે થયા એ તો મારા સસરાની અહીંયા એક દુકાન હતી. અને થોડો ટાઈમ પછી, કેટલા વર્ષો પછી જ્યારે સસરા પહોંચી ગયા તો એમની આગળ પાછળ કોઈ હતું નહીં, અને એ સંભાળવા માટે અમારે કડી છોડીને અહીંયા શિફ્ટ થવું પડ્યું. અને સુવિનિયર શોપ છે ને આ ટુરિસ્ટ પ્લેસ છે, એટલે લોકો 12 મહિના અહીંયા ચાલુ હોય તો અમે નીકળી જ ન શકીએ. પછી મને કહે કે આપ કડીમાં છો, તો આપ શ્રી ગોપાલલાલજી મંદિર ક્યારે ગયા છો? મેં તો ત્યાંથી જ અમે સંબંધિત છીએ. અને જ્યાં ખબર પડી કે શ્રી ગોપાલલાલજી મંદિરથી સંબંધિત છીએ, અને પછી તો એ એવો ગળગળો થઈ ગયો કે જે અમે નાનપણ અમારું આખું ગોપાલલાલજી મંદિરના બગીચામાં ને ત્યાં રમીને વીત્યું. અને આપણે શું કહીએ કે કેટલી કૃપા અમારા પર ગોપાલલાલજીની છે. અને જ્યારે ખબર પડી કે શ્રી ગોપાલલાલજીના હવેલીથી સંબંધિત છે, એણે કહ્યું કે થોડી વાર આપ રોકાવ. એણે ઘરે ફોન કર્યો અને એની પત્ની જૂના બધા આલ્બમો લઈને આવ્યા અને કહે કે જે જો નાના હતા અમારા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ને શ્રી ગોપાલલાલજીમાં મનોરથ થાય, કોઈ પણ ઉત્સવ અમે ગોપાલલાલજીના દંડવત કર્યા વિના શરૂ ન કરીએ. અને જ્યારે એની પત્ની આવીને ધુસકે રડવા લાગી. મેં કહું શું થયું? એની પત્ની કે જે કાલની વાત છે, અમારે ત્યાં જે પણ આ જરીના ગોટા વગેરે અમે મંગાવીએ છીએ ને એ અમારે બનારસથી આવે છે.
તો જ્યારે બનારસથી કાલે પાર્સલ આવ્યું ને, તો જેવું પાર્સલ ખોલ્યું તો અંદર જે જરીના વસ્ત્રો જોયા ને, ત્યારે મારા પતિની આંખમાં આંસુ આવી ગયા કે એક સમય એ હતો કે જ્યારે પણ કોઈ ઘરમાં પ્રસંગ હોય, નવા વસ્ત્ર આવે તો આપણે શ્રી ગોપાલલાલજીના વસ્ત્ર અને સાજ કરાવતા. આજે કેટલા વર્ષો વીતી ગયા અને આજે અચાનક શ્રી ગોપાલ પ્રભુની એટલી યાદ આવી રહી છે, એટલી યાદ આવી રહી છે કે મારા વસ્ત્રો મારે ગોપાલલાલજીના સિદ્ધ કરાવવા છે, પણ કેવી રીતે મોકલું? અહીંયાથી તો કોઈ એવી વ્યવસ્થા નથી કે ત્યાં વસ્ત્ર મોકલી શકાય, ને એવી કોઈ પાર્સલ સર્વિસ કે કંઈ પણ છે. હજી કાલની વાત છે કે મારા પતિના આંખમાં આંસુ આવી ગયા કે શ્રી ગોપાલલાલજીના વસ્ત્ર ગોપાલલાલજીની પાસે કેવી રીતે મોકલું? અમે તો જઈ ન શક્યા, પણ શ્રી ગોપાલ પ્રભુએ આપને અમારી પાસે મોકલી દીધા. અને એમણે એ વસ્ત્ર પધરાયા સાજના, અને આજે પણ શ્રી ગોપાલ પ્રભુ એમના વસ્ત્ર ધરે છે. કહેવાનું તાત્પર્ય એટલું કે ગમે ત્યાં કેમ ન હોય કોઈ ભક્ત, ગમે ત્યાં કેમ ન હોય કોઈ જીવ, એના મનમાં જાગેલો મનોરથ ઠાકોરજી ક્યાંય હોય ને એ સાંભળે છે અને સાંભળીને એના મનોરથને પરિપૂર્ણ પણ કરે છે. અને એ અનુભૂતિ ત્યાં થઈ. જેવી રીતે કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને જુઓ, આ જામ્માજીનો પણ મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યો અને જામ્માજીની આંખોમાં શું આવ્યા? વિચાર કરે કે મારા આ અપરાધનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું? તો સમંતક મણિ તો આપ્યું અને એની સાથે સાથે પોતાની કન્યા રૂપી મણિ જામવતીજી પણ પ્રભુને આપ્યા. પ્રભુ પાછા આવ્યા અને આવીને જ્યારે મણિ સત્રાજીતે પાછું આપ્યું અને ગામના લોકોને ખબર પડી કે આ ચોરી દ્વારિકાધીશે નથી કરી, આ તો સત્રાજીતે કરી હતી અને સત્રાજીતની ભૂલ હતી, ખોટો આક્ષેપ લગાવ્યો હતો. અને જ્યાં ગામના લોકોને ખબર પડી, ગામના લોકોએ પાછી પલટી મારી. અમે તો પહેલા જ કહેતા હતા દ્વારિકાધીશ આવું કરે જ નહીં, આ તો સત્રાજીત જ ખોટો છે. ભગવાન કે જો આ દુનિયા છે, આ દુનિયાની કોઈ વાતમાં ક્યારે પણ બહુ રાજી પણ ન થવું અને બહુ દુઃખી નહીં થવું, કારણ કે દુનિયા ક્યારે પલટી મારે એનો કોઈ ભરોસો. હા, અને આ બહુ અનુભવની વાત. આ દુનિયા બહુ પ્રશંસા કરે, પ્રશંસા સ્પર્શવા નહીં દેવાની. જરા પણ પ્રશંસા કરે છે, ઠીક છે, સાંભળી લો, આનંદ બે ઘડી લઈ લો, પણ સ્પર્શવા નહીં દેવાની. એ પ્રશંસા તમને જો મીઠી લાગી, દુનિયામાં એક વસ્તુ યાદ રાખજો, જો પ્રશંસા જેટલી મીઠી લાગી ને, નિંદા એટલી કડવી લાગશે. અને એટલા માટે જ્યારે પ્રભુ પધાર્યા અને બધા લોકો હવે સત્રાજીત માટે બોલવા લાગ્યા કે આ સત્રાજીત જ ખોટો છે, એણે પ્રભુની ઉપર ખોટો આક્ષેપ કર્યો, આણે આવું કર્યું. સત્રાજીત કહે કે જો આમને આમ ચાલતું રહેશે તો આ ગામમાં મારું રહેવું ભારે પડી જશે. લોકોની વાતો સાંભળી સાંભળીને હું જીવીશ કેવી રીતે? હવે જો મારે બચવું છે તો એક જ ઉપાય છે. બોલે શું? દ્વારિકાધીશને જો મારા જમાઈ બનાવી દો તો પછી કોઈ કંઈ કહી નહીં શકે. અને એમણે પોતાની કન્યા સત્યભામાજી એ પ્રભુને સોંપ્યા. અને હવે પ્રભુના 3 પટરાણી થયા, રૂકમણીજી, સત્યભામાજી અને જામવતીજી. અને આ 3 પટરાણી કોણ છે? બોલે ત્રિગુણ રૂપી પ્રકૃતિ જે કહીએ ને, સત્વ રજ તમ. અને આ પ્રકૃતિ સદા પ્રભુને આધીન છે અને આ પ્રકૃતિનું વરણ સ્વયં ભગવાન કરે છે. તો આ ત્રિધા પ્રકૃતિ છે કે જે પટરાણીના રૂપે પ્રભુના પાસે આવી છે. પણ જુઓ, જ્યારે ભગવાને સત્યભામાજી સાથે લગ્ન કર્યા તો બધાને આનંદ થયો, પણ આનંદ ન થયો તો અક્રૂરજીને. એટલે કેમ? બોલે એણે કૃતવર્મા સાથે મળી શતધનવાને ચઢાયો કે જો સત્યભામાજી તો તારી સાથે લગ્ન કરવાના હતા, પણ સત્રાજીતે જબરદસ્તી એમના લગ્ન દ્વારિકાધીશ સાથે કર્યા. અરે મણિ પણ તને મળવાનું હતું. અને જે વખતે સત્યભામાજી ને મૂકીને ભગવાન હસ્તિનાપુર પધાર્યા હતા અને જ્યારે ખબર પડી શતધનવાને કે આવી રીતે પ્રભુના લગ્ન સત્રાજીતે કરાવી દીધા છે, તો એણે જઈને પ્રભુના સસુર એવા સત્રાજીતનો વધ કરી દીધો. સત્રાજીતનો વધ કરી દીધો. અક્રૂરજીએ ચઢાયા છે. મણિ આવ્યો, વિચાર કરે જો આ મણિ મારી પાસે રહેશે તો ખબર પડી જશે કે મેં આ બધું કાવતરું કર્યું છે. મણિ આપ્યો અક્રૂરજીને, આપ સાચો. અને અક્રૂરજી કે જો આ મણિ મારી પાસે રહેશે તો લોકો જાણી જશે આ બધું કરવાવાળો હું છું. અને અક્રૂરજી ત્યાંથી ચાલ્યા ગયા કાશી. અને અહીંયા જ્યારે સત્યભામાજી રડતા રડતા પ્રભુ પાસે ગયા, પ્રભુ પધાર્યા, શતધનવાને માર્યો, પણ મણિ ના મળ્યું. ત્યારે ખબર પડી કે આ આખું ષડયંત્ર કરવા વાળા અક્રૂરજી છે. કાલે જ આપણે પ્રસંગ જોયો
કે કેવી રીતે અક્રૂરજી ભગવાનને પધરાવવા માટે વજમાં આવ્યા અને એવા અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ બગડી. બોલે કેમ? શ્રી મહાપ્રભુજી કહે છે કે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ બગડી સંગ દોષને કારણે. એટલા મોટા ભક્ત હતા, એટલા મોટા ભગવદી હતા, પણ જ્યાં સંગ ખોટો થયો ને બુદ્ધિ બગડતા વાર ન લાગે. અને આ દુનિયામાં જો આપણી સૌથી મોટી પૂંજી છે તો આપણો ભગવત ભાવ. અને કહેવાય ને, વ્યક્તિ સંગથી વધારે ઉદ્ધારક પણ કોઈ નથી અને સંગથી વધારે પતનકારક પણ કોઈ નથી. જીવનમાં સાચો સંગ મળે, નીચે પડેલો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય. હા, નથી પેલું આવતું કે પેલો એક જીવડું હતું અને જીવડું નીચે રહેતું હતું, પણ અચાનક એક દિવસ સાહસ કરીને ચડતું એક ગુલાબના ફૂલ પાસે ગયો અને કહે કે જો અમે તો નીચે રહેવા વાળા, પણ ગુલાબના ફૂલ સાથે મિત્રતા કરી અને ગુલાબના ફૂલે જ્યાં એને આશ્રય પોતાની પાંખડીમાં આપ્યો, ત્યાં જ કોઈ માળી આવ્યું અને ગુલાબ તોડીને ગયું અને મંદિરમાં ઠાકોરજીના ચરણોમાં પધરાઈને આવ્યું. અને પેલું જીવડું કહે, બે ઘડી માટે પણ કોઈ સજ્જનનો સંગ થાય તો પ્રભુના ચરણો સુધી પહોંચી જાય. જીવનમાં આપણે જે પણ કંઈ છીએ ને, મળેલા સંગને કારણે છીએ. એટલે તો આપણે ત્યાં કહે કે જીવનમાં કહેવાય ને કે કોઈનો સંગ ન મળે તો વાંધો નહીં, 84-252 વાંચો, પણ સત્સંગના આળમાં ક્યાંક દુસ્સંગ ન મળી જાય ને બહુ સાવધાન લેવાનું. ભગવત ભાવ એ આપણી પૂંજી છે અને ભગવત ભાવ ઉપર પ્રહાર જ્યાં થાય ને ત્યારે માનવાનું આ દુસ્સંગ સિવાય બીજું કાંઈ નથી. અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ સંગથી યદી બગડતી હોય તો પછી આપણી તો ક્યાં વિસાત. ગમે તેટલું સારું દૂધ હોય, એમાં એક લીંબુનું ટીપું પડે તો બગડતા વાર લાગતી નથી. અને જો આ કલિકાલમાં સત્સંગનો રંગ ચઢાવો હશે, વર્ષોની સાધના લાગશે, પણ દુસ્સંગનો રંગ લાગતા એક ઘડીમાં લાગશે. સત્સંગ માટે તમારે સાધના કરવી પડશે કે સત્સંગનો રંગ ચડે, પણ દુસ્સંગ માટે તો કોની જોડે જઈને બેઠા ને કામ થઈ ગયું. બુદ્ધિ બદલતા વાર ન લાગે, બુદ્ધિ બગડતા વાર ન લાગે, અને બુદ્ધિ બગડી બધું ગયું, સમજી લેજો. અને એટલા માટે તો અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ બગડી. અને કહ્યું કે સંગ દોષથી અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ બગડી. અને બીજા શ્રીધર સ્વામી એમ કહે છે કે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ કેમ બગડી કે ગોપીઓ રડતી હતી અને એમની પાસેથી જ્યારે ભગવાનને લઈ ગયા એમની હાય લાગી અને એમની બુદ્ધિ બગડી. પણ જ્યારે ભગવાનને ખબર પડી કે અક્રૂરજી આ બધું કર્યું છે, જો હું બધાને કહી દઈશ કે આ કરવા વાળા અક્રૂરજી છે, તો અક્રૂરજી જેવા ભક્તની કીર્તિ ખંડિત થશે. એ મૂળ દોષી નથી, સંગ ખોટો થયો. અને જ્યાં સંગ ખોટો થયો બધું નષ્ટ થઈ જાય. આખા જીવનમાં કરેલું ભગવદ નામ, આખા જીવનમાં કરેલી ભગવદ સેવા, એક સંગથી એક ખોટી વાત, એક ખોટો વિચાર, એક ખોટું કંઈક આપણે જોઈએ મનમાં ઘૂસે ને બધું નષ્ટ થઈ જાય. ગમે તેટલા સારા ભોજનમાં એક વિષનું ટીપું પડે પછી ખાવા લાયક રહે. એમ જ્યાં આપણા અંદર પણ દુસ્સંગનું એક ટીપું પડ્યું ને બધું ખતમ. અને એટલા માટે જ્યાં પ્રભુ વિચાર કરે છે કે અક્રૂરજી બુરા નથી, પણ સંગ દોષની બુદ્ધિ બગડી છે. જો બધાને કહી દઈશ કે આ કાવતરું કરવા વાળા અક્રૂરજી છે તો એમની કીર્તિ ખંડિત થશે, તો શું કરવું? એમણે એક એવી લીલા કરી કે દ્વારિકાની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો પાણીના એક એક ટીપા માટે તરસવા લાગ્યા અને એક એક ટીપા માટે તરસવા લાગ્યા. પ્રભુ હવે પાણી કેવી રીતે આવે? પ્રભુ કે એક ઉપાય છે. બોલે શું? બોલે જે અક્રૂરજીના પિતા હતા એમની પાસે એવી સિદ્ધિ હતી કે એમને વાસ્તે ગાસ્તે જે પણ ગામમાં પધરાવ એમના આવતાની સાથે વરસાદ થાય. અને એ સિદ્ધિ અક્રૂરજી પાસે છે અને અક્રૂરજી કાશીમાં સંતાયા છે. એવું કરો, એમને ગોતીને વાસ્તે ગાસ્તે લઈને આવો. બધા લોકો ગયા કાશીમાં, અક્રૂરજીને જોયા. અક્રૂરજી ડરી ગયા કે મારે નથી આવું. બધા કે અમે જોઈએ કેવી રીતે નથી આવતા. અને અક્રૂરજીને પકડી અને વાસ્તે ગાસ્તે જ્યાં દ્વારિકામાં આવ્યા તો દ્વારિકામાં આવતાની સાથે વરસાદ થયો. તો અક્રૂરજીનો જય જયકાર થયો. જો કેવા સંત છે, આવતાની સાથે વરસાદ થયો. અને જ્યાં પ્રભુની પાસે ગયા, પ્રભુ કે કાકા પેલું મણી ક્યાં છે? અને બંને કાર્ય થઈ ગયા. એમનું
ખરાબ પણ લાગવા દીધું અને મણિ પણ પાછો આવી ગયો. અને એવી રીતે જ્યાં આ કાર્ય સિદ્ધ થયું. અને એકવાર એવું થયું કે જ્યારે ભગવાન અર્જુનની સાથે વિચરણ કરતા કરતા જતા હતા, ત્યાં જોયું કે એક કન્યા યમુનાજીમાં બેસીને તપ કરી રહી છે. ભગવાને અર્જુનને કહ્યું, જાઓ પૂછીને આવો કે કોણ છે, શા માટે તપ કરે છે. અને અર્જુને જઈને જ્યાં પરિચય માંગ્યો ત્યારે કહું, કાલિંદી સમાખ્યાતા વસામી યમુના જલે. બોલે હું કાલિંદી છું અને પ્રભુને પતિ રૂપે પામવા માટે હું તપ કરી રહી છું. અને ભગવાને ચતુર્થ વિવાહ કર્યા કાલિંદીજી સાથે. હું કાયમ આ મુદ્દે એક વસ્તુ ક્લિયર કરું છું ને, બધાને ખ્યાલ જ હશે અહીંયા તો કાયમ ક્લિયર કરું છું કે યમુનાજી અને કાલિંદીજી, આજે યમુનાજીનો ઉત્સવ પણ છે, આપણે લોટી ઉત્સવ પણ છે. તો યમુનાજી અને કાલિંદીજી એ બંને એક જ કે અલગ અલગ? યમુનાજી ઠાકોરજી ચતુર્થ વિવાહ કોની સાથે કર્યા? કાલિંદીજી સાથે. તો કાલિંદીજી અને યમુનાજી બંને એક છે કે અલગ અલગ છે? બાજુવાળાથી પૂછવાની છૂટ છે. એક છે કે અલગ અલગ છે? શ્રી યમુનાજી અને કાલિંદી, મેં ઘણી વાર પહેલા પણ કહ્યું છે કે કાલિંદીજી કોણ છે? ઠાકોરજીના ચતુર્થ પટરાણી. અને યમુનાજી કોણ છે? ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. બંનેનું પ્રાગટ્ય સૂર્યમાંથી છે, પણ યમુનાજી વ્રજલીલામાં, કાલિંદીજી દ્વારિકા લીલામાં. બંને એક નથી, અલગ અલગ છે. કાલિંદીજીનું પ્રાગટ્ય આપણે કહેવાય ને કે સૂર્યને બાળક થયા યમ અને યમી, અને એમાં યમી રૂપે કાલિંદીજી. અને યમુનાજીનું પ્રાગટ્ય સૂર્યના મધ્યમાં બિરાજેલા નારાયણ નારદયમાંથી. હા, યમુના સહસ્ત્રનામમાં યમુનાજીનું પણ એક નામ કાલિંદી છે, પણ કાલિંદી શબ્દનો અર્થ કરતા મહાપ્રભુજી કહે કલિંદ્યતિ ખંડયતિ કાલિંદી, કે જે ભક્તના કલી દોષોને દૂર કરે એ કાલિંદી, ભગવાન અને ભક્ત વચ્ચેના કલહને દૂર કરે એ કાલિંદી, ભગવાન અને સ્વામિનીજી વચ્ચેના કલહને દૂર કરે એ કાલિંદી. અને જ્યારે શ્રી યમુનાજીની વાત આવી ત્યારે મેં પહેલા દિવસે પણ કહ્યું હતું કે શ્રી યમુનાજીના શુદ્ધિકરણ ઉપર જે એક અભિયાન આપણે શરૂ કર્યું છે, યમુના કૃપા પરિવાર, એની વાત મેં કહી દઉં જરા. કારણ કે જો બહુ વર્ષોથી પ્રયત્ન થાય છે પણ હજી જેવું જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. પણ હવે પૂરી સંભાવના છે, યદિ થોડોક જોર લગાવીએ ને તો કાર્ય થાય એમ છે. કેન્દ્ર સરકાર સાથે પણ, કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પણ સતત અમે સંપર્કમાં છીએ. અને એમના માર્ગદર્શન હેઠળ અને જાણવા મળ્યું કે જ્યારે અમુક ગ્રુપ દ્વારા કે અમુક ટ્રસ્ટ દ્વારા ખાલી વાત પહોંચી રહી છે ને, તો ગવર્મેન્ટને એમ હજી લાગી નથી રહ્યું કે આ અવાજ કોઈ સંસ્થાની નહીં પણ આખા વિશ્વના વૈષ્ણવની છે, કે યમુનાજીનું હવે શુદ્ધિકરણ જલ્દી થવું જોઈએ. અને એના માટે વૈશ્વિક આવાજ બનીને આપણે જ્યારે પોતાને બતાવીશું ને કે ના, યમુનાજી જો હમણાં શુદ્ધ નહીં થયા, કારણ કે યુપીમાં જે સરકાર છે અને કેન્દ્રમાં જે સરકાર છે અને દિલ્હીમાં પણ જે સરકાર છે, અને જો હવે ન થયું તો પછી ક્યારે નહીં થાય. અને એટલા માટે પૂરું જોર લગાવીને, અને એટલા માટે આપણે યમુના કૃપા પરિવાર બધી જગ્યાએ પ્રારંભ કર્યા. અને હું તો અહીંયા કહીશ, યુકેમાં પણ તમે જે એરિયામાં રહેતા હો, તમે જે શહેરમાં રહેતા હો, યુકેના પણ પ્રત્યેક શહેરમાં જે યમુનાજીને આપણે આપણા દરેક કપરા સમયની અંદર યાદ કરતા હોઈએ ને, પણ જ્યારે એ યમુનાજી પુકારે છે તો એમની પુકાર સાંભળીને આપણે કેટલા જાગૃત છીએ, એ યમુનાજીની પુકાર સાંભળીને આપણે કેટલા કટિબદ્ધ છીએ. તો એના માટે મેં ખાલી એટલું જ કહ્યું કે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમે જે એરિયામાં છો એ એરિયામાં આસપાસના વૈષ્ણવને ભેગા કરી, જેટલા લોકો મળે ભેગા કરી, તમારા ઘરે, કોઈ જાહેર સ્થાનમાં, કોઈ હોલમાં, યા તમારા ઘરે પણ ભેગા કરો, ચાલે. યમુનાજીનું ચિત્ર પધરાવી અને અમારી સાથે અહીંયા નામ લખાવી દો, અને તમને અમારે જે મેઇન સેન્ટર છે ત્યાંથી આખી PDF ફાઇલ, કે તમારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેવી રીતે ગ્રુપ બનાવવાનું છે, આખું ડાયરેક્શન આપવામાં આવશે. અને એના પિક્ચર લઈ તમે અમને મોકલો, અને એ પિક્ચર અમે કેન્દ્ર સરકાર સુધી રેગ્યુલર બેઝ પર મોકલી રહ્યા છે, કે જો જગ્યા જગ્યાએ દરેક દેશમાં હવે વૈષ્ણવ યમુનાજીના શુદ્ધિકરણ માટે કટિબદ્ધ થયા છે. અને કૃષ્ણ ભક્ત થઈને પ્રભુનું સુખ શ્રી યમુનાજી, પ્રભુની લીલા સ્થલી શ્રી યમુનાજી, પ્રભુનું સર્વસ્વ શ્રી યમુનાજી,
અને જો એમના માટે આપણે કટિબદ્ધ ન થયા ને તો પછી આપણને પોતાને વૈષ્ણવ કહેવાનો અધિકાર નથી. અને એટલા માટે હું અપીલ ફરી કરું છું કે આ આપણું કર્તવ્ય છે, આ આપણું સ્વધર્મ છે. અને દરેક એરિયામાં હું તો કહું છું, યુકેમાં જ્યાં જ્યાં વૈષ્ણવ વસે છે, જ્યાં જ્યાં વૈષ્ણવ વસે છે, તમે 10, 15, 20 જે પણ વૈષ્ણવ ભેગા થાઓ, મહિનામાં કોઈ એક દિવસ નિશ્ચિત કરો. ખાલી 1 કલાકનો ક્રમ છે. 9 યમનાષ્ટક, યમના કૃપા સાખી, યમુનાજીને વિનંતી અને યમુનાજીને આરતી. 1 કલાકનો ક્રમ. અને મેં તો કીધું છે બધાને કે જે પણ જગ્યાએ, લગભગ આપણા મેં કીધું ને કે 80 થી 90 જગ્યાએ ઓલરેડી યમના કૃપા પરિવાર ચાલી રહ્યા છે, દેશમાં પરદેશમાં બધી જગ્યાએ. અને મેં એમને કહ્યું છે કે જે શ્રી યમુનાજીનું રેગ્યુલર 3-4 મહિના સુધી કરશે ને, પછી હું એમને થોડો યમુનાજીનો સાધના પ્રકાર આપીશ. અને એવો સાધના પ્રકાર કે શ્રી યમુનાજીના એ ગુપ્ત મંત્ર દ્વારા, યમુનાજીના નામ સ્મરણ દ્વારા, શ્રી યમુનાજીના એ વિશિષ્ટ પૂજન ક્રમ દ્વારા કેવી રીતે યમુનાજીની કૃપા પ્રાપ્ત કરીને આ જ દેહથી પ્રભુની લીલાના પ્રગટ દર્શન સુધી પહોંચી શકાય. એ ક્રમ હવે આ નેક્સ્ટ મહિનાથી હું આપવાનો પ્રારંભ કરું છું કે જે લગાતાર 3 મહિના સુધી યમુનાજીનું નામ લેશે, પછી એને નવરાત્રિનો ક્રમ ઘરે અને સમૂહમાં શ્રી યમુનાજીનું ગુણગાન કરી કેવી રીતે અનુભૂતિ થાય, અને દરેકને વ્યક્તિગત ક્રમ કે તમારે ઘરે આટલો ક્રમ શ્રી યમુનાજીનો કરવાનો. પહેલા આટલું કરો, પહેલા આટલું કરો. અને નિશ્ચિત માનજો કે જ્યારે આ યમુનાજીનો ક્રમ આપીશ ને, કોઈને બ્રહ્મ સંબંધ લીધે 30 વર્ષ થયા હશે, 40 વર્ષ થયા હશે, 50 વર્ષ થયા હશે, અને જે વસ્તુ તમે પામ્યા નથી એ આવનાર 1 વર્ષની અંદર પામશો. હું બહુ દ્રઢપણે માનું છું કે જેનું પણ પુષ્ટિમાં વર્ણ થયું છે ને, ભગવદ લીલાના દર્શન કરવા એનો બર્થ રાઈટ છે. અને ભગવદ લીલાના દર્શન સુધી પહોંચવાની ચાવી શ્રી યમુનાજી છે. અને એ યમુનાજી કૃપા કરે તો આગળ પ્રવેશ થાય. તો એક જીવનમાં બસ એ જ ભાવ રહ્યો છે કે કેમ કરીને યમુનાજી પુનઃ એ જ શુદ્ધ સ્વરૂપે, યમુનાજી એ જ વિશુદ્ધ સ્વરૂપે, પ્રભુની લીલાસ્થલી રૂપે પાછા આપણે વ્રજમાં વહેતા જોઈએ, તો આપણી આવનાર પેઢીને બતાવી શકીએ કે આ અમારા શ્રી યમુનાજી છે, આ યમુનાજી અમારા પ્રભુના સુખ છે. આજે જગ્યાએ ઉત્સવમાં યમુનાજીના જલની ઝારી ભરાતી હોય, પણ આજે એ જલ એવું રહ્યું નથી. અને પ્રભુનું સુખ એમાં છે. અને હું તો હંમેશા કહું છું ને કે યદિ આપણે નહીં કરીએ તો કોણ કરશે? આજે વિશ્વના ખૂણે ખૂણે વસેલો વ્યક્તિ વૈષ્ણવ હોય, ચાહે એને બીજું કંઈ આવડતું હોય કે ન આવડતું હોય, પણ યમનાષ્ટક તો આવડે છે કે નહીં? આજે આપણા ઘરમાં એ પરંપરા છે કે નાનું બાળક થોડું બોલતું થાય ને, આપણે એને યમનાષ્ટક શીખવાડીએ છીએ. બોલે કેમ? કારણ કે યમુનાજી નાનામાં નાનો જીવ વૈષ્ણવના ઘરમાં કેમ ન હોય, એનો હાથ છોડતી નથી. તો પછી આપણું પણ કંઈ કર્તવ્ય છે કે નહીં? ખાલી યમુનાજીના ઉત્સવ કરી લઈએ, ખાલી જ્યારે જઈને મથુરામાં ચૂંટણી મનોજ કરી આવીએ, જઈને આમ કરી આવીએ, પણ યમુનાજીનું કાર્ય ન કરીએ તો આપણે વૈષ્ણવ કહેવાય. માટે હું અપીલ કરું છું કે યુકેની અંદર પણ જ્યારે કેટલા ઉત્સવો થાય છે, યમુનાજીનું કેટલું નામ લેવાય છે, તો યમુનાજી માટે આપણે 1 કલાક મહિનામાં કાઢી શકીએ કે ન કાઢી શકીએ? હા, તો હું અપીલ કરું છું, જેની પણ ઈચ્છા હોય તમારા નામ રજીસ્ટર કરજો, અને અમે તમને એ બધી ડિટેલ, આખી ફાઇલ, કેવી રીતે પાઠ કરવાના, શું ક્રમ કરવાના, અને એમાંથી કોઈને કંઈ 1 પૈસાનો ખર્ચો કરવાની જરૂર નથી. તમારા ઘરમાં એ કરી શકો. યમુનાજીનું નામ લો, યમુનાજીનું કાર્ય કરો, અને ચિત્ર લઈને અમને મોકલો. અને એ ચિત્ર અમે સેન્ટર્સથી મોકલીશું કે જુઓ, ખાલી ભારતના નહીં, હવે આ વિશ્વના વૈષ્ણવની અવાજ છે કે શ્રી યમુનાજીનું શુદ્ધિકરણ થવું જોઈએ. માટે ફરી પુનઃ અપીલ કરું છું, જો જે વસ્તુની વધારે પીડા હોય ને, એ વસ્તુ વારે કહેવાનું મન થાય. અને પોતાના વૈષ્ણવને નહીં કહીએ તો કોને કહીએ? અને આપણે નહીં કરીએ તો કોણ કરશે? આપણે જ કરવું પડશે, આપણે લીડ લેવી પડશે. હંમેશા બીજાની ઉપર ઢોળવું બહુ સહેલું છે. કેમ ગવર્મેન્ટ ના કરે, કેમ આ ના કરે? કારણ કે જુએ છે કે આ ખાલી વાતો કરે છે, પણ પોતે સિરિયસ નથી. જે દિવસે લાગશે કે આખો વૈષ્ણવ સમાજ કટિબદ્ધ છે અને યમુનાજીના શુદ્ધિકરણ માટે સિરિયસ છે, મોટામાં મોટી સત્તા હોય એને પણ નિર્ણય લેવા પડે. પણ આપણે સિરિયસ છીએ આ મુદ્દા માટે, એ આપણે બતાવવું પડશે. અને એટલા માટે
જ્યારે ચતુર્થ વિવાહ આપના કાલિંદીજી સાથે થયા એ વાતનું પણ અહીં આપણે અનુભવ કર્યો. અને ધીમે ધીમે એમ કહેવાય કે સમય જવા લાગ્યો. આગળ પ્રભુએ મિત્રવિંદાજી, સત્યાજી, લક્ષ્મણાજી, ભદ્રાજી સાથે વિવાહ કર્યા. અને આ અષ્ટ પટરાણી પ્રભુની મુખ્ય થઈ કે જે અષ્ટધા પ્રકૃતિ છે. અને અષ્ટધા પ્રકૃતિનું વર્ણન સ્વયં ભગવાને કર્યું. પછી પ્રશ્ન પૂછાયો કે અમે એવું સાંભળ્યું છે કે ભગવાને 16,000 કન્યાઓ સાથે પણ લગ્ન કર્યા. જો 16,108 પણ મળે છે, પણ મહાપ્રભુજી 16,000 સંખ્યા સ્વીકારે છે. એ 16,000 કન્યાઓ સાથે લગ્ન કર્યા એ પ્રસંગ આપ અમને બતાવો. તો કહેવાય કે નરકાસુરે પેલી 16,000 કન્યાઓને એમને ત્યાં કેદ કરી હતી. અને કેદ કરી હતી અને ઈચ્છા હતી કે 1 લાખ જ્યારે થશે ત્યારે હું લગ્ન કરીશ. અને 16,000 કન્યાઓ જ્યારે કેદ કરેલી હતી અને એમણે જ્યારે પ્રભુને વિનંતી કરી ત્યારે પ્રભુ ગરુડજી ઉપર સવાર થઈને એમની રક્ષા કરવા માટે પધાર્યા. પણ એકલા નહીં, જોડે સત્યભામાજીને લઈને પધાર્યા. શ્રી મહાપ્રભુજી કહે સત્યભામાજીને લઈને કેમ પધાર્યા? તો વર્ણન કરતા કહે છે કે આ જે નરકાસુર છે એ કોણ છે? બોલે ભૂદેવીનો પુત્ર. કોનો પુત્ર છે? ભૂદેવીનો પુત્ર. અને ભૂદેવીનો પુત્ર છે. અને એને એવું વરદાન હતું કે હું મરું ત્યારે કે જ્યારે મારી માં મારી સામે હોય અને એ એમ કહે કે આને મારો ત્યારે. અને જ્યારે પણ લડવા જતો એની માને કેદ કરીને જતો અને માં સામે ન હોય તો એ હારે નહીં. અને પ્રભુ જાણે છે કે આ ભૂદેવીનો પુત્ર છે અને સત્યભામાજીનું પણ એક સ્વરૂપ ભૂદેવીનું છે. અને સત્યભામાજી હશે તો આ હારશે. અને સત્યભામાજીને જ્યારે ગરુડજી ઉપર બેસાડીને પ્રભુ આવ્યા અને સૌથી પહેલા જે રક્ષા કરતો હતો એ મૂરને ભગવાને માર્યો. અને મૂર નામના દૈત્યને માર્યો. અને ભગવાન કહેવાયા મોરારી. અને આ મૂર નામનો દૈત્ય કોણ છે? દૈત્ય પંચશિરાજના. આ મૂર નામનો દૈત્ય કોણ છે? બોલે 5 માથાવાળો દૈત્ય. કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર. અને આ 5 માથાવાળો દૈત્ય ત્યાં રહેતો. અને એનું કામ શું? ભક્તને ભગવાન સાથે મળવા ન દેવા. એ મૂળનું કામ શું? જરા ભાવથી બોલો તો ખરા. ભક્તને ભગવાન સાથે મળવા ન દેવા. કારણ કે 5 માથાવાળો દૈત્ય ભગવાને તો માર્યો, પણ આજે આવીને દરેકના હૃદયમાં સંતાયો છે. અને દરેકના હૃદયમાં સંતાયો છે 5 માથાવાળો દૈત્ય. અને જ્યારે એ જુએ કે હવે આનો તાર ભગવાનથી મળવા જવાનો છે ત્યારે 5 માથામાંથી એક માથું ઊંચું કરે. અને કયા કયા 5 માથા? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર. અને જ્યારે એને લાગે અંદર રહીને કે હવે હા ઠાકોરજીથી હવે આનું ચિત્ત જોડાવાનું છે તો ક્યારે ક્રોધ નામનું માથું ઊંચું કરે, ક્યારે દ્વેષ નામનું, ક્યારે રાગ નામનું, ક્યારે ઈર્ષા નામનું. અને આપણી અને પ્રભુની દૂરી વધી જાય. અને જ્યાં સુધી આપણી અંદર પેલો મૂળ છે ને, પ્રભુ સાથે મળી ન શકાય. અને એટલા માટે તો શ્રી મહાપ્રભુજી કહે ને કે અંદર રહેલો મૂળ ક્યારે દૂર થાય. અને એટલે મહાપ્રભુજી કહે કે યમુનાજીએ પોતાના સ્વરૂપમાં જળ ઓછું રાખ્યું અને રજ વધારે રાખ્યું. સ્ફુરદ મંદરેણુત્કટા. યમુનાજી પોતાના સ્વરૂપમાં શું કર્યું? જળ ઓછું અને રજ વધારે. સ્ફુરદ જળ, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટા. જળ ઓછું અને રજ વધારે કેમ રાખે? તો મહાપ્રભુજી કહે કે યમુનાજીએ એમના તટ પર જે પણ જીવ આવે એના હૃદયમાં રહેલા મૂળનો નાશ થાય એટલા માટે પોતાના સ્વરૂપમાં જળ ઓછું રજ વધારે રાખ્યું. બોલે જળ ઓછું અને રજ વધારે રાખીને વૈષ્ણવના અંદર રહેલા મૂળનો નાશ કેવી રીતે થાય? તો મહાપ્રભુજી કે યમુનાજીના તટ પર રહેલી રજ એ કોઈ સાધારણ રજ નથી. એ કઈ રજ છે? મોરારી પદ પંકજ. યમુનાજીના તટ પર રહેલી જે રજ છે ને એ મુરારી ભગવાનના ચરણોની રજ છે. અને ભગવાન મુરારી ક્યારે બન્યા? જ્યારે મૂળને માર્યો. અને એ રજનો સંબંધ જ્યારે આપણને થાય ત્યારે આપણા અંદર રહેલા મૂળનો નાશ થાય અને પ્રભુ સાથે આપણું મિલન થાય. જ્યારે મૂળને ભગવાને માર્યો, મુરારી કહેવાયા. અને નરકાસુરને પરાસ્ત કરી એ 16,000 કન્યાઓને જ્યારે ભગવાને મુક્ત કરી અને ભગવાન કહેવા લાગ્યા હવે તમે આઝાદ છો, તમારા ઘરે જઈ શકો એમ છો, હવે તમને કોઈની ચિંતા નથી. પણ એ 16,000 કન્યાઓ મસ્તક નીચે ઝુકાવીને રડી રહી છે. એ કહે પ્રભુ આજ્ઞા આપો કે હમણાં જલમાં કૂદીને પોતાને સમાપ્ત કરી દઈએ. ભગવાન કે અરે
હવે તમને કોઈનો ભય નથી, તમે મુક્ત છો, હવે તમે તમારા ઘરે જઈ શકો એમ છો, પછી કેમ રડો છો? ત્યારે 16,000 કન્યાઓ કહેવા લાગી, પ્રભુ આપ આ જગતને નથી જાણતા, અમે શુદ્ધ છીએ, પવિત્ર છીએ, પણ આટલા સમય સુધી આના કેદમાં હતા અને હવે સમાજમાં જઈશું, આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે, અમારી ઉપર લાંછન લગાવવામાં આવશે, અમારી સામે આંગળીઓ ઉઠશે, અમારે અપમાનિત થવું પડશે અને એવી રીતે પલ પલ મરવું, એને કરતા પ્રભુ આજ્ઞા આપો કે હમણાં જલમાં કૂદીને પોતાને સમાપ્ત કરી દઈએ. ભગવાન ક્યારે, હું તમને વચન આપું છું કે તમને પણ એવું સન્માન મળશે કે જે બીજી સ્ત્રીઓને મળે. એ કન્યાઓ કહેવા લાગી, પ્રભુ નહીં મળે, આપ આ સમાજને જાણતા નથી, આટલા સમય સુધી આ રાક્ષસની કેદમાં હતા, પ્રભુ આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે, પલ પલ અમારે અપમાનિત થવું પડશે, પલ પલ મરવું પડશે, એના કરતા પ્રભુ આજ્ઞા આપો કે જલમાં કૂદીને સમાપ્ત કરીએ. ભગવાન કહે, જેની રક્ષા મેં કરી એ મરવાની વાત કરે. પ્રભુ કહે, તમે ચિંતા ન કરો, આ સમાજ પણ તમને એ જ સન્માન આપશે કે જે બીજી સ્ત્રીઓને આપે છે. આ સમાજમાં પણ તમે એ જ રીતે ગૌરવભેર જીવશો કે જેવી રીતે બીજી સ્ત્રીઓ જીવે છે. એ કહે, કેવી રીતે પ્રભુ? આ જગતમાં હવે અમને કોઈ નહીં અપનાવે. ત્યારે પ્રભુ કે, ચિંતા ન કરો, જેને કોઈ ન અપનાવે ને એને હું અપનાવવા તૈયાર છું. તમને એવું લાગે છે કે આ સમાજ તમારો સ્વીકાર નહીં કરે, તો ચિંતા ન કરો, તમારા બધાની સાથે હું લગ્ન કરી અને તમારા નામની સાથે હું મારું નામ જોડીશ અને પછી હું જોઉં છું કે આ સમાજ તમને એ સન્માન કેમ ના આપે કે જે સન્માન બીજી સ્ત્રીઓને મળે છે. અને બધાની સાથે ભગવાને એક મુહૂર્તમાં લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. અને કહેવાય ને, આ 16,000 કન્યાઓ કોણ છે? તો આપણા આચાર્યો કહે, આપણા શરીરની અંદર રહેલી મુખ્ય 16,000 નાડીઓ, એ જ આ 16,000 કન્યાઓ છે કે જેની સાથે ભગવાન વરણ કરવા જઈ રહ્યા છે. અને હું કાયમ મારા પ્રવચનમાં કહેતો હોઉં, કથાનો વિરામનો દિવસ હોય ને, માનવાનું એ આપણા પ્રભુ સાથેના લગ્નનો દિવસ છે. અને હું કાયમ કહું, કથાનો પહેલો દિવસ જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે માનવાનો ભગવાન બરાત લઈને નીકળી ચૂક્યા છે. અને કથાનો 7મો દિવસ એટલે બરાત લઈને અહીં આવવાનો સમય. એટલે હું કાયમ કહું કે 7મા દિવસે નિશ્ચય માનજો કે આ હોલ હવે કથાનો નહીં, પણ આ તમારી સાથે પ્રભુના લગ્નનો હોલ છે. પ્રભુ કોઈ પણ ઘડીએ પધારશે, કારણ કે 16,000 નાડીઓ આપણી અંદર છે અને ભગવાન એને વર્ણન કરવા માટે પધારી રહ્યા છે. અને જ્યાં ભગવાન 16,000 સ્વરૂપ ધારણ કરીને એ કન્યાઓને લગ્ન કરવા માટે આવે છે, બધી સ્ત્રીઓ સુંદર શૃંગાર કરવા લાગી, તૈયાર થવા લાગી કે જો આપણા પ્રભુ આવે છે તો એવા સજ્જ થઈ જઈએ કે આપણા પ્રભુને પણ જોઈને આનંદ થાય. સુંદર શૃંગાર કરવા લાગી અને કહેવા લાગી, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेरी सखियों मुझे मेहंदी लगा दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो,
न रूठे। ऐसो बनो दूल्हा जो कबहू न रूठे। हाँ कबहू न रूठे। हाँ कबहू न रूठे। हाँ कबहू न रूठे। हाँ कबहू न रूठे। ऐसो बने दूल्हा जो कबहू न रूठे। ऐसो बन दूल्हा जो कबहू न रूठे। अटल सुहाग की ये बिंदिया सजा दो। अटल सुहाग की ये बिंदिया डोला दो। मुझे श्याम सुंदर की दुल्हन बना दो। मुझे श्याम सुंदर की दुल्हन बना। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो। मेहंदी लगा दो मुझे ऐसा सजा
शाम को रिझाओगे, घुंघरू में बांध के शाम को रिझाओगे, मन का एक तारा लेके शाम शाम गाओगे, मन का एक तारा लेके शाम शाम गाओगे, हाँ गिरधर गिरधर गाओगे, हाँ गिरधर गिरधर गाओगे, हाँ मोहन मोहन गाओगे, हाँ मोहन मोहन गाओगे, घुंघरू में बांध के शाम को रिझाओगे, घुंघरू में बांध के शाम को रिझाओगे, मन का एक तारा लेके शाम शाम गाओगे, मन का एक तारा लेके शाम शाम गाओगे, सदगुरु बोला के मुझे विदा तो करा दो, सतगुरु बोला के मुझे विदा तो करा दो, मुझे शाम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो, मेहंदी लगा दो मुझे ऐसा सजा दो, मुझे शाम सुंदर की दुल्हन बना दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, मुझे मेरे गिरधर की दुल्हन बना दो, मेरे गिरधर की दुल्हन बना दो, हाँ मुझे मेरे मोहन की दुल्हन बना दो, हाँ दुल्हन बना दो, हाँ दुल्हन बना दो, हाँ दुल्हन बना दो, मुझे शाम सुंदर की दुल्हन बना दो, मुझे मेरे मोहन की दुल्हन बना दो। બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. ભગવાને 16,000 કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. આપણી અંદર રહેલી 16,000 નાડીઓ જ્યારે પ્રભુના માટે નૃત્ય કર્યું છે, માનો આપણા પગના શૃંગાર થયા, હાથના શૃંગાર થયા, સુસજ્જ થયા શૃંગારથી. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. પોતાના સ્થાનમાં બધા બેસી જાઓ. બોલે કૃષ્ણ કનૈયા. लाल की जय। બધા પોતાના સ્થાનમાં બેસી જાઓ. એક સાથે ભગવાને 16,000 સ્વરૂપો ધારણ કરીને એ 16,000 કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. અને જ્યારે લગ્ન કર્યા છે અને એ સિદ્ધ પણ કર્યું કે જ્યારે કોઈ અપનાવવા તૈયાર ન થાય ત્યારે ભગવાન એ જીવને પોતાનો બનાવતા હોય છે, ભગવાન એ જીવનું વર્ણન કરતા હોય છે. એ પણ શ્રવણ કર્યું. અને કહેવાય છે આગળ કે જ્યારે ભગવાનને પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજીને જે પુત્ર થયા એનું નામ છે અનિરુદ્ધલાલજી. અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મેં એવું સાંભળ્યું છે કે અનિરુદ્ધલાલજીના લગ્ન ઉષા સાથે થયા, એ પ્રસંગ આપ કૃપા કરીને બતાવો. તો કહેવાય ને કે જ્યારે સમય વ્યતીત થયો, પ્રશ્ન પૂછાયો છે કે ઉષા સાથે લગ્ન થયા, એ વાત કૃપા કરીને આપ અમને બતાવો. અને કહેવાય ને કે બાણાસુરે જ્યારે શિવજીની આરાધના કરી અને આરાધના કરીને એ માંગ્યું કે હું અજય થઈ જાઉં, મને કોઈ હરાવી ન શકે, ત્યારે શિવજીએ કહ્યું કે તમે અજય થઈ જશો, તમને કોઈ હરાવી નહીં શકે, પણ જે દિવસે તમારા રથની ધજા નીચે પડશે એ દિવસે કોઈ બહારની શક્તિ આવીને તમને હરાવશે. અને મહાપ્રભુજી કે આ વચન પ્રભુએ શું કહ્યું કે એમને એમ તમને કોઈ હરાવી નહીં શકે, પણ જ્યારે તમારા રથની ધજા નીચે પડશે ત્યારે કોઈ બહારની શક્તિ આવીને તમને હરાવશે. એનો મતલબ એમ કે જુઓ, એમને એમ તમને કોઈ હરાવી નહીં શકે, પણ રથની ધજા એટલે શું?
દરેક વ્યક્તિનો પરિવાર એટલે એ એનું જીવન રથ કહેવાય. અને પરિવારના બધા લોકો જ્યાં સુધી અનુકૂળ છે, માનવાનું કે રથની ધજા ફરકી રહી છે. પણ જ્યારે તમારા પરિવારમાં કોઈ દ્વારા એવું કાર્ય થશે કે દુનિયાની આંગળીઓ તમારા તરફ ઉઠે, ત્યારે માનજો કે રથની ધજા પડી અને ત્યારે કોઈ બહારની શક્તિ તમારા ઉપર હાવી થશે. થયું પણ એવું, એ બાણાસુરની કન્યા ઉષા જ્યારે એકવાર સૂતા હતા અને સ્વપ્નમાં કોઈ એવા સુંદર યુવાનના દર્શન કર્યા, અને દર્શન કરતાની સાથે પોતાના સ્વામી એને માની લીધા, પોતાના પતિ માની લીધા, અને જ્યાં નેત્ર ખોલ્યા ચારો ઓર ગોતવા લાગ્યા કે જેના દર્શન મેં સ્વપ્નમાં કર્યા, જેને મેં પ્રેમ કર્યો, જેને પોતાના સ્વામી માન્યા, એ ક્યાં છે? ચારો તરફ ગોતવાનો પ્રયત્ન કરે પણ એ ક્યાંય મળે નહીં. રડવા લાગી. બધા કે તમે સ્વપ્નમાં કોના દર્શન કર્યા, અમને કેવી રીતે ખબર પડે? ત્યારે ઉષા કહે છે કે મેં તો એમને પ્રેમ કર્યો છે, મનોમન પોતાના સ્વામી માની લીધા છે, એના વિના હું જીવી ન શકું. બોલે કોને પ્રેમ કર્યો ખબર કેવી રીતે પડે? તો એમની એક સખી હતી જેનું નામ ચિત્રલેખા. અને ચિત્રલેખા પાસે એવી શક્તિ હતી કે એની પાસે જેનું વર્ણન કરો ને, વર્ણન સાંભળીને એ એવું ચિત્ર બનાવી દે. અને જ્યારે ઉષાએ નેત્ર બંધ કરી અને એના દર્શન કર્યા અને કહ્યું, આવું એનું મુખ છે, આવા એના કેશ છે, આવા એના અધર છે, આવી એની નાસિકા છે, એક એક વર્ણન કરતી ગઈ અને ચિત્રલેખા ચિત્ર બનાવતી ગઈ. જ્યાં ઉષાનું વર્ણન પૂરું થયું, ચિત્રલેખાનું ચિત્ર પૂરું થયું, અને જ્યાં વર્ણન પૂરું થયું, ચિત્ર બતાવીને ચિત્રલેખા કહે, શું એ આવા લાગે છે? ઉષા એકદમ ઊભી થઈ ગઈ. અરે આજ તો છે જેની સાથે મને પ્રેમ થયો છે, આજ તો છે જેને મેં મારા સ્વામી માન્યા છે. બધા કે જાણે છે આ કોણ છે? બોલે કોણ? આ તો દ્વારિકાધીશના પૌત્ર અનિરુદ્ધલાલજી છે. એની સાથે તારા લગ્ન કેમ થાય? એ કે મારે તો એની સાથે જ લગ્ન કરવા છે. અને કહેવાય કે ચિત્રલેખાના માધ્યમથી વાયુ માર્ગે જઈને જ્યારે અનિરુદ્ધલાલજી એમના કક્ષમાં પહોંચતા હતા, પલંગ સાથે એનું હરણ કરીને પોતાના મહેલમાં લઈ આવ્યા. જ્યારે વાતો કરતા બહાર ઉભેલા દ્વારપાલને લાગ્યું કે રાજકુમારીના મહેલમાં કોઈ પુરુષ છે. અને વાતો થતા થતા ગામમાં વાતો ફેલાઈ, અને જે બાણાસુરની ધજા ફરકતી હતી પણ ગામમાં ખોટી વાતો થવા લાગી. રથની ધજા નીચે પડી અને ત્યારે નારદજી આવ્યા પ્રભુ પાસે કે પ્રભુ આપનો આખો પરિવાર ક્યાં છે? પ્રભુએ બધાને બોલાવ્યા, બધા આવ્યા. અનિરુદ્ધલાલજી ના આવ્યા. ત્યારે ખબર પડી એને તો બાણાસુરે કેદ કરેલા છે, અને ત્યારે ત્યાં જઈને એમને કરાયા. આગળ પ્રસંગ આવે છે નૃગરાજાનો, કે જ્યારે ભગવાનના બાળકો રમતા હતા અને શું જોયું? એક કાચિંડો છે. કાચિંડો જાણો છો ને? અને જ્યાં કાચિંડાને જોઈને એ લોકો ડરવા લાગ્યા. ભગવાન આવ્યા, જલ છાંટ્યું, એનો ઉદ્ધાર થયો, દિવ્ય દેહ ધારણ કરીને ઉપર ગયો. પૂછ્યું એ કોણ છે? બોલે એ નૃગરાજા છે. અને નૃગરાજા કોણ છે? કે જેણે એના જીવનમાં લાખો કરોડો ગાયોનું દાન કર્યું. તો આપણે ત્યાં કહેવાય લાખો કરોડો ગાયોનું દાન કેવી રીતે થાય? લાવ્યા ક્યાંથી હશે? આપી કોને હશે? અને જેણે આપી હશે એને રાખી ક્યાં હશે? લાખો કરોડો ગાય દાનમાં કેવી રીતે અપાય? તો આપણા આચાર્યશ્રી કહે છે કે લાખો કરોડો ગાયોના દાનનું પુણ્ય એમણે કેવી રીતે મેળવ્યું? તો આપણે ત્યાં કહેવાય કે એક ગાયનું દાન પણ યદિ ઉત્તમ સંકલ્પથી થાય તો એક ગાયનું દાન બરાબર 100 ગાય દાન બરાબર થઈ જાય. એક જ ગાયનું દાન ઉત્તમ સંકલ્પથી ઉત્તમ મુહૂર્તમાં થાય તો એક ગાય દાનનું ફળ 1000 ગાય દાન બરાબર થઈ જાય. એક જ ગાયનું દાન ઉત્તમ મુહૂર્તમાં, ઉત્તમ સંકલ્પથી અને ઉત્તમ સ્થાનમાં થાય તો એનું ફળ 1,00,000 ગાય દાન બરાબર થાય. અને એક જ ગાયનું દાન ઉત્તમ મુહૂર્તમાં, ઉત્તમ સંકલ્પથી, ઉત્તમ સ્થાનમાં અને ઉત્તમ પાત્રને કરવામાં આવે તો એક ગાય દાનનું ફળ 1 કરોડ ગાય દાન બરાબર છે. એવી રીતે એમણે કરોડો ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. પણ એકવાર એક બ્રાહ્મણને દાનમાં અપાયેલી ગાય ભૂલથી બીજા દાનમાં અપાઈ ગઈ. શ્રાપ પડ્યો. કાચિંડાની યોનિમાં નરક યાતના ભોગતા હતા. પ્રભુની કૃપાથી એમનો ઉદ્ધાર થયો. આગળ વર્ણન આવે છે કે દાઉજી આવીને એકવાર ભગવાનને કહ્યું કે ચલ કનૈયા આપણે એકવાર વ્રજમાં જઈને આવીએ. ભગવાન કે દાદા આપ પધારો, અમારે રાજકાજની જવાબદારી છે, એમાંથી નિવૃત્ત થઈને આવીશ. અને એવું વર્ણન મળે છે જ્યારે દાઉજી વચમાં પધાર્યા ને ત્યારે દાઉજીએ પણ ત્યાં રાસ કર્યો છે. અને રાસ કયા ગોપીજનો સાથે કર્યા? બોલે પંચમા સ્કંદના 25મા અધ્યાયમાં જે કથાઓ આવે છે નાગ કન્યાઓની. કારણ કે દાઉજી શેષ અવતાર છે અને એમની સાથે જે સંબંધિત હતી એ નાગ કન્યાઓ પણ ગોપી રૂપે વચમાં પ્રગટી હતી. અને જ્યારે દાઉજી પધાર્યા
એમની સાથે રાસ કર્યો. અને કહેવાય જ્યારે યમુનાજીને બોલાવ્યા, યમુનાજી ન પધાર્યા ત્યારે કહેવાય દાઉજીની અંદર પ્રભુનો આવેશ આવ્યો અને દાઉજી શ્યામ થયા. જો દાઉજી ગૌર છે, પણ આપણા પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં પણ દાઉજીના સ્વરૂપ બિરાજતા હોય ને એ શ્યામ સ્વરૂપ બિરાજે છે. જ્યારે જ્યારે પણ દાઉજીના અંદર ભગવાનનો આવેશ આવતો ત્યારે ગૌર દાઉજી શ્યામ વર્ણના થઈ જતા અને એ શ્યામ સ્વરૂપ આપણે ત્યાં સેવ્ય સ્વરૂપમાં આવે છે. અને આગળ વર્ણન આવે છે કે ભગવાને પૌંડકનો પણ ઉદ્ધાર કર્યો. અને એના પછી પ્રભુના ગૃહસ્થાશ્રમનું પણ વર્ણન આવે કે નારદજીને લાગે કે જ્યાં એક પત્ની એક બાળક હોય તો પણ રોજની ફરિયાદો હોય, આ તો 16,000 10 બાળકો, ક્યાંક તો કોઈ ફરિયાદ કરશે. નારદજી જ્યારે ગયા કે કોઈ તો એમ કહેશે કે અમારી પાસે નથી આવતા કે અમારા માટે સમય નથી, પણ નારદજી જ્યારે આવ્યા તો એક પણ બાળક એવું ન જોયું કે જેની પાસે દ્વારિકાધીશ ન હોય, અને એક પણ રાણી એવા ન જોયા કે જેની પાસે દ્વારકાધીશ બિરાજતા ન હોય. ત્યારે નારદજી કહું, પ્રભુ પહેલા તો આપના અલૌકિક સામર્થના દર્શન કર્યા, આજે આપના લૌકિક સામર્થના દર્શન કરી દીધા. અને ભગવાનને પેલા રૂકમણીજીનો પત્ર પણ યાદ કે જ્યારે રૂકમણીજી પત્ર લખ્યો હતો, અક્ષર બહુ સારા હતા, વિચારો બહુ સારા હતા, પણ એમાં લખ્યું હતું જેવા જ્ઞાની આપ એવી હું, જેવા સુંદર આપ એવી હું. ત્યારે કે અક્ષર તો બહુ સારા હતા, પણ એ પત્રમાં આપ થોડું ઓછું, પણ હું કંઈક વિશેષ હતું. અને રૂકમણીજીને બોલાવીને પ્રભુ કહે, અરે મેં આપનું હરણ કરીને કદાચ ભૂલ કરી દીધી, ક્યાં હું ગ્વાલો અને ક્યાં રાજાના કુરી આપ, યદી હજી ઈચ્છા હોય તો કોઈ બીજો શિશુપાલ ગોતવા જો. અને રૂકમણીજી મૂર્છિત થઈને ઢળી પડ્યા કે પ્રભુ મારી અને આપની બરાબરી થાય જ નહીં. આપ મોહન છો અને હું માયા છું, આપ સ્વયં પ્રભુ છો, હું આપને આધીન આપની પ્રકૃતિ છું. અને એ વર્ણન પણ કરવામાં આવ્યું. અને આગળ પૂછવામાં આવ્યું કે અમે એવું સાંભળ્યું છે કે ભગવાન જ્યારે સાંદીપની આશ્રમમાં અભ્યાસ કરતા ત્યારે ભગવાનની મિત્રતા કોઈ બ્રાહ્મણ બાલક સાથે થઈ હતી, એનો પ્રસંગ આપ કહો. તો વર્ણન કરતા કહે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામાજીના ચરિત્રને સંભળાવે છે. અયાચક વૃત્તિનો નિયમ લીધું છે, ગરીબ બ્રાહ્મણ છે, પત્ની સુશીલા, નિયમ લીધો છે કે કોઈ સામેથી ભલે આપે પણ હું હાથ નહીં ફેલાવું. અને એ અયાચક વૃત્તિને કારણે ઘણીવાર જીવનમાં એવી સમસ્યાઓ આવી જતી, 3 દિવસ સુધી કંઈ ભોજનની વ્યવસ્થા ન હોય. અને આજે 4 દિવસ થયા છે, બાળકો ભૂખ્યા છે. સુશીલાની પાસે આવીને કહે છે, મૈયા બહુ ભૂખ લાગી છે, મૈયા ભૂખ લાગી છે. સુશીલાજીને પાત્ર જુએ છે, પાત્રમાં એક પણ અનાજનો દાણો નથી. રસોડામાં જઈને વાસણ ખટખટ કરે છે અને કહે છે કે બેટા તું સુવાનો પ્રયત્ન કર, હું કંઈક બનાવું છું. અને રસોડામાં જઈને પ્રયત્ન કરે છે કે આજે પણ જો બાળકો સૂઈ જાય તો આજનો દિવસ પણ નીકળી જશે. અને આ વસ્તુ આજે સુશીલાથી સહન ન થઈ અને પોતાના પતિની પાસે આવીને કહેવા લાગ્યા કે કેવા માતા પિતા આપણે છીએ, આપણા બાળકને એક સમયનું ભોજન પણ નથી કરાવી શકતા. સુદામા કે હું પણ શું કહું, હું પણ મારા નિયમથી બદ્ધ છું. સુશીલા કહે છે કે આપના નિયમ સામે મને કોઈ ફરિયાદ નથી, પણ જ્યારે બાળકો આવીને મને કહે છે કે માં ભૂખ લાગી, માં ભૂખ લાગી, તો કેવી રીતે હું એ બાળકોને સમજાવું કે ભૂખ કોને કહેવાય, ગરીબી કોને કહેવાય. સુદામાજી કે હું પણ શું કરી શકું. ત્યારે સુશીલા કહે છે, આપ ઘણીવાર વાતોમાં કહેતા હો છો કે ભગવાન દ્વારિકાધીશ આપના મિત્ર છે, તો કેમ ના એકવાર આપ એમને મળવા જાઓ. હું નથી કહેતી કે કંઈક માંગો, પણ એકવાર દ્વારિકાધીશને મળવા તો જાઓ. બધા કહે છે કે એ ભગવાન છે અને કદાચ એને મળીને જીવન બદલાય, એને મળીને ક્યાંક ભાગ્ય બદલાય. સુદામાજી કહે કે મિત્ર ત્યારે હતા જ્યારે બંને સમાન હતા, જોડે રમતા, જોડે ભણતા, પણ આજે કાળચક્ર એવું બદલાયું છે. હું તો સાધારણ ગરીબ બ્રાહ્મણ છું અને એ દ્વારિકાધીશ છે. યદી મદદ મળવા પણ જઈશ, લોકો એમ જ કહેશે કદાચ મદદ માંગવા આવ્યા હશે અને મારી મિત્રતા ઉપર આંગળી ઉઠે.
એ મારાથી સહન નહીં થાય. બોલે એ તો સહન નહીં થાય, પણ ભૂખના મારે યદી બાળકોના પ્રાણ ચાલ્યા ગયા તો ક્યારે પોતાને ક્ષમા કરી શકશો? કે કેવા માતા પિતા બાળકોને ભોજન પણ ના આપી શક્યા? આ વાત સહન ના થઈ. સુદામાજી કે ઠીક છે, હું મળવા જરૂર જઈશ, પણ હું કંઈક માંગીશ નહીં. સુશીલા કહે છે, હું એટલું જ કહું છું કે એકવાર પ્રભુના દર્શન તો કરીને આવ. ક્યાંકથી જઈને પોહા લઈને આવી, તાંદુલ લઈને આવી અને કહે કે જો મારા પ્રભુ કહે કે ભાભીએ શું મોકલ્યું છે તો આ તાંદુલ એમને આપજો. અને સુદામાજી જ્યારે રજા લઈને ચાલતા ચાલતા જઈ રહ્યા છે, 4 દિવસથી કંઈ ખાધું નથી, ચક્કર આવ્યા, નીચે પડી ગયા. અને કહેવાય ભગવાને જ્યારે જોયું, વિચાર કર્યો કે મારો તો સંકલ્પ છે કે જે જીવ એક ડગલું મારી તરફ આવે અને હું 10 ડગલા દોડતો દોડતો જાઉં, મારો સુદામા મને મળવા આવી રહ્યો છે. ગરુડજીને મોકલ્યા. સુદામાજીને લઈને જ્યારે ત્યાં દ્વારિકામાં પધરાવ્યા, આંખો ખોલીને જુએ છે કે આ કઈ નગરી છે. કોઈ કહ્યું આ તો દ્વારિકાધીશની નગરી દ્વારિકા છે. બોલે હું આવી પણ ગયો, કૃપા કરીને બતાવો દ્વારિકાધીશનું મહેલ ક્યાં છે. જેને પણ પૂછે જુએ, અરે ફાટેલા વસ્ત્ર છે, ફાટેલી ધોતી પહેરી છે, તનમાં કોઈ વસ્ત્ર નથી, પગમાં પગરખા પણ નથી, અને કહી રહ્યા છે કે દ્વારિકાધીશના મિત્ર છે. સુદામાજી કહે કે ના, મારે કંઈ માંગવું નથી, મારે એને મળવા માટે આવું છે. અને જોડે નાનપણમાં રમતા, જોડે ભણતા. લોકો ઉપરથી નીચે સુધી જુએ છે. સુદામાજી લોકોની દ્રષ્ટિ પારખી ગયા કે મારી વાત કે પ્રભુ મારા મિત્ર છે કોઈ માનવા તૈયાર નથી, તો મારે મારી મિત્રતાની વ્યાખ્યા પણ કોઈની આગળ નથી કરવી. ચાલતા ચાલતા પૂછતા પૂછતા જ્યારે દ્વારિકાધીશના મહેલની બહાર આવ્યા, પ્રતીક્ષામાં ઊભા છે. કોઈ કે દ્વારિકાધીશ ક્યાં મળશે? બોલે એ તો સવારના સમયમાં દક્ષિણા આપે છે, હમણાં તો અંદર રાણીવાસમાં બિરાજે છે. બોલે હું કંઈ માંગવા નથી આવ્યો, હું એમનો નાનપણનો મિત્ર છું. લોકો પણ એમની વાતોમાં ભરોસો નહોતા કરતા. ત્યાં જ મંત્રી આવ્યા પ્રભુના, આવીને કહે કે બ્રહ્મદેવ શું છે? બોલે હું બહુ દૂરથી આવું છું અને મારા પ્રભુને મળવા આવ્યો છું. નાનપણમાં અમે મિત્ર છીએ, જોડે રમતા, જોડે ભણતા, અને દ્વારિકાધીશની પાસે મને મળવાનો સમય ન હો, મને કોઈ ફરિયાદ નથી. ખાલી એકવાર દ્વારિકાધીશને જઈને એટલું કહી દો કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. મંત્રી અંદર ગયા. પ્રભુ તો રાણીવાસમાં બિરાજે છે. આજ્ઞા લઈને કે કૃપાનાથ, એક વિનંતી કરવા આવ્યો છું. કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર આવ્યું છે, તનમાં કોઈ વસ્ત્ર નથી, ફાટેલી ધોતી પહેરી છે, પગમાં પગરખા પણ નથી. એની દશા જોઈને લાગે છે કે પ્રભુ આપની કૃપાની બહુ જરૂર એને છે, અને કહી રહ્યો છે કે આપનો નાનપણનો મિત્ર છે. પ્રભુ કે મારો મિત્ર છે? બોલે હા, કૃપાનાથ કહે છે જોડે આપની ભણતો, જોડે આપની રમતો. બોલે શું જ કોણ છે? બોલે કહી રહ્યો છે કે એનું નામ સુદામા છે. અને જ્યાં સુદામા નામ સાંભળ્યું અને પ્રભુની આંખોમાં ચમક આવી. કોણ આવ્યું છે? બોલે આપનો મિત્ર સુદામા આવ્યો છે. અરે ક્યાં ઊભો છે? બોલે મહેલના દ્વાર ઉપર ઊભો છે. અરે એને અંદર કેમ ના લાવ્યા? જ્યાં ખબર પડી કે મારો મિત્ર સુદામા આવ્યો છે, પાદુકા પહેરવાનું પણ ભૂલીને ભગવાન દોડતા દોડતા, હે મારો મિત્ર સુદામા આવ્યો, હે સુદામા આવ્યો. આજે બધા મહેલની અંદર દંગ થઈ ગયા છે. એવું તે કોણ આવ્યું છે કે જેને મળવા માટે ખુલ્લા ચરણથી પ્રભુ દોડતા દોડતા જાય છે? અને જ્યાં સુદામાજીને જોયા, ભગવાન ભેટી પડ્યા. અરે મિત્ર, કેટલા વર્ષો પછી તને મારી યાદ આવી. સુદામાનો હાથ પકડીને જ્યાં અંદર લાવે છે, સુદામાજી પણ અચરજ છે કે આજે પ્રભુ ક્યાં અને હું ક્યાં, પણ જુઓ આ બાળપણની મિત્રતાને પ્રભુ ભૂલ્યા નથી. હાથ પકડીને લઈને જાય છે. બધા સેવકો દંગ છે કે એવું ત્યાં કોણ આવ્યું છે? રાણીઓ દંગ છે કે આ કોણ આવ્યું છે? મહેલમાં લઈ જઈને સુદામાજીને સ્વર્ણના સિંહાસન પર વિરાજમાન કર્યા. પ્રભુ એમના ચરણોમાં બેઠા અને જ્યાં ચરણ ઉપર કર્યા, જો ચરણમાં છાલા પડ્યા છે, કાંટા વાગ્યા છે. પ્રભુ કહે જુઓ તો ખરા, મારો મિત્ર મને મળવા માટે ક્યાંથી આવ્યો, જો એના પગમાં શું દશા થઈ છે. રાણીઓને કહું જરા જલ્દી ગરમ જલ કરીને લાવ. રાણીઓ ગરમ જલ લેવા જાય એનાથી પહેલા તો પ્રભુ સુદામાને જોવે છે. સુદામા પ્રભુને જોવે છે અને પ્રભુની આંખમાંથી દળ દળ આંસુ વહેતા જાય, રડતા જાય અને પોતાના આંખના આંસુથી સુદામાજીના ચરણ ધોતા જાય છે. એક શબ્દ સુદામા નથી બોલી શક્યા, એક શબ્દ દ્વારિકાધીશ નથી બોલી શક્યા. બંને એકબીજાને જુએ છે. જ્યારે પણ આ પ્રસંગ કહું, મને એક પ્રસંગ બહુ યાદ આવે છે કે આ જ રીતે બે મિત્ર હતા, જોડે રમતા, જોડે ભણતા, જોડે રહેતા, પણ કાળચક્ર એવું બદલાયું. એક તો એ શહેરનો મોટો નગર શેઠ બન્યો અને બીજો સાધારણ ગરીબ રહી ગયો. અને હવે જે ગરીબ મિત્ર હતો એની એકના એક દીકરીના લગ્ન નિશ્ચિત થયા છે અને 4 દિવસ પછી બારાત આવવાની છે, પણ એની પાસે ફૂટી કોડી પણ નથી.
એની પત્ની કહે છે કે 4 દિવસ પછી બારાત આવવાની છે અને એક ફૂટી કૌડી પણ નથી. શું કરીએ? કેમ કરીને દીકરીના લગ્ન થાય? હમણાં કોઈ કેમ કરીને દીકરીના લગ્ન થશે? અને જો દીકરીના લગ્ન નહીં થયા તો કેમ કરીને આપણે એનો ચહેરો બતાવીશું? એનો પતિ કહે કે હું પણ શું કરી શકું? ને ત્યારે એની પત્નીએ કહ્યું, આપ ઘણીવાર કહેતા હો છો કે આ શહેરના જે મોટા નગર શેઠ છે એ આપના મિત્ર છે, શું આપ એમને મળવા ન જઈ શકો? અને કદાચ એમની પાસે જાઓ તો કંઈ મદદ પણ મળશે. અને એણે પણ એ જ વાત કહી કે મિત્ર ત્યારે હતા જ્યારે બંને સમાન હતા, જોડે રમતા, જોડે ભણતા. આજે મોટો નગર શેઠ છે અને હું મળવા પણ જઈશ ને, લોકો અમારી મિત્રતાની મશ્કરી કરશે કે જો મિત્રતાનો લાભ ઉઠાવવા આવી ગયો અને મારી મિત્રતા ઉપર આંગળી ઉઠે, મારાથી સહન નહીં થાય. બોલે એ તો સહન નહીં થાય, પણ યદિ દીકરીના લગ્ન ન થઈ શક્યા, જાન ખાલી હાથે પાછી ગઈ, તો શું દીકરીને ચહેરો બતાવી શકશું? એના આંસુ સહન કરી શકશું? એનાથી સહન ન થયું. ઠીક છે, હું આજે એને મળવા જઈશ. અને વર્ષો પછી આ મિત્ર જ્યારે પેલા નગર શેઠને મળવા માટે ગયો, એ પણ દોડતો દોડતો આવ્યો, એને ભેટી પડ્યો. કહે, મિત્ર કેટલા વર્ષો પછી તને મારી યાદ આવી? અરે એક સાથે રહેતા, એક સાથે ભણતા, આટલા સમય એક શહેરમાં રહીને તને મારી યાદ પણ ના આવી? ત્યારે આ ગરીબ મિત્રે હાથમાં દીકરીના લગ્નની પત્રિકા આપી અને કહ્યું, મારી દીકરીના લગ્ન છે, તારે આવવાનું છે. અરે શું એ મારી દીકરી નથી? જરૂર આવીશ. અને હું કોઈ પારકો થોડી છું કે મને પત્રિકા આપવાની હોય? અને એણે કહ્યું, એક વાત ઓર કેવી છે, 4 દિવસ પછી લગ્ન છે, મારી થોડીક તકલીફ છે, શું તું મને 10,000 રૂપિયા આપી શકે? એણે કહ્યું કે આ મારા માટે મોટી વાત નથી, ઊભો રહે, હમણાં આવો. ભાગતો ભાગતો અંદર ગયો. અંદર જઈને 10,000 રૂપિયા લઈને આવ્યો. જ્યાં ગરીબ મિત્રના હાથમાં આપ્યા, ગરીબ મિત્ર કાંઈ બોલી ન શક્યો, ખાલી આંખમાંથી આંસુ વહ્યા અને હાથ જોડીને બહાર નીકળી ગયો. અને જ્યાં ગરીબ મિત્ર બહાર ગયો અને પેલો નગર શેઠ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. જેમ એક નાનું બાળક રડે એવી રીતે જોર જોરથી મદદ કરવા લાગ્યો. એની પત્ની આવીને સમજાવે છે કે તમારે મદદ કરવી હતી, મદદ કરી દીધી, હવે કેમ રડો છો? ત્યારે પેલો નગર શેઠ કહે કે હું એટલે નથી રડતો કે મદદ નથી કરવી અને મદદ કરવી પડી. હું એટલે નથી રડતો કે મારે કંઈક આપવું નતું ને આપવું પડ્યું. હું તો એટલે રડું છું કે મને ખબર હતી 4 દિવસ પછી લગ્ન છે. મને એ પણ ખબર હતી કે 4 દિવસ પછી બારાત આવવાની છે. અને હું એ પણ જાણતો હતો કે એની પાસે ફૂટી કૌડી પણ નથી, તો પણ હું સામે ચાલીને એની મદદ કરવા કેમ ન ગયો? કેમ એણે મારા સુધી આવવું પડ્યું? કેમ એણે પોતાની નજરોમાં પડવું પડ્યું? એ વાત મારાથી સહન થતી નથી. અને આજે એ જ પીડા દ્વારિકાધીશને થઈ રહી છે કે સુદામા, તારી અવસ્થાને હું જાણું છું અને તારે ઠેઠ મારા સુધી આવવું પડ્યું, તારે અપમાનિત થવું પડ્યું, લોકોની વાતો સાંભળવી પડી. ને જ્યાં સુદામાના પગ ઊંચા કર્યા, અંદર કાંટા વાગ્યા છે. એક એક કાંટો પ્રભુ કાઢી રહ્યા છે, પણ એક કાંટો એટલો ઊંડો ઘૂસેલો છે. પ્રભુએ ફરી હાથ નીકાળવાનો પ્રયત્ન કર્યો, એ કાંટો ના નીકળ્યો. ભગવાન કે સુદામા, તું મારી પાસે આવ્યો છે તો આ કાંટો તો હું કાઢીને રહીશ. ફરી હાથ નીકાળવાનો પ્રયત્ન કર્યો, ન નીકળ્યો. ભગવાન કે આ કાંટો તો હું કાઢીને રહીશ, કારણ કે આ કાંટો બીજો કોઈ નહીં, તારા ભાગ્યમાં લખેલી ગરીબીનો કાંટો છે. અને જ્યાં ફરી કાઢવાનો પ્રયત્ન કર્યો, ન નીકળ્યો, ત્યારે ભગવાને સુદામાજીના ચરણ ઊંચા કર્યા અને પોતાના દાંતથી ખેંચીને સુદામાજીના ચરણનો એ કાંટો કાઢ્યો અને એમના ભાગ્યમાં લખેલી ગરીબીને હંમેશા દૂર કરી દીધી. જ્યારે ભોજન કરવા માટે બેઠા, પ્રભુ કહે, જો સુદામા, તને જે પણ ભાવે છે એ બધી વસ્તુ આજે તારા માટે બની છે. અને જ્યારે સુદામાજી પોતાની સામે આટલી સામગ્રી જુએ છે અને સુદામાજી, ભગવાન કહે, જો તને જે ભાવે તારા માટે બનાવ્યું છે તું લે. પણ જ્યાં એક કોળીઓ લે અને પોતાના નાના નાના બાળકોના ચહેરા યાદ આવે, જેને 4 4 5 5 દિવસથી કાંઈ ખાધું નથી, તો આ કોળીઓ મારા મુખમાં કેમ કરીને જાય? અને હું નહીં લઉં તો પ્રભુને કદાચ ખોટું ન લાગે, એમ વિચાર કરી જેમ તેમ કરીને સમય પસાર થયો. અને જ્યારે ભગવાન અને સુદામાજી બેઠા હતા, કહે કે મારી ભાભીએ શું મોકલ્યું છે? સુદામાજી આસપાસની ચાહો જલાલી જોઈ, પોતાની એ પોટલીને સંતાડવા લાગ્યા. પણ ભગવાન જાણી ગયા, બતા સુદામા, મારી ભાભીએ શું મોકલ્યું છે? ના પ્રભુ, આપને લાયક નથી. ને જ્યાં પ્રભુએ પોટલી ખોલી, તાંદુલને જોયા, કેવા 1 મુઠ્ઠી અરોગ્યા, 2 મુઠ્ઠી અરોગ્યા, 3જી મુઠ્ઠી અરોગવા ગયા. જે હાથ પકડ્યો, પ્રભુ આ શું કરી રહ્યા છો? 1 મુઠ્ઠીના બદલામાં આપે કુબેરની સંપત્તિ આપી દીધી, 2જી મુઠ્ઠીના બદલામાં ઇન્દ્રની સંપત્તિ આપી દીધી, 3જી મુઠ્ઠી અરોગીને પોતાનું પણ સર્વસ્વ આપવા તૈયાર થયા છે.
બધું આપી દીધું, પણ એક વાર પણ ભગવાને ખબર પડવા નથી કે હું શું આપું છું. અને જ્યારે થોડા દિવસ સુદામાજી રહ્યા અને કહે કે પ્રભુ હવે આટલો સમય થયો છે, મારે જવું જોઈએ. ભગવાન કે ઠીક છે સુદામા, તો આજે જ જઈ શકે એમ છે. ભગવાને ન કંઈ આપવાનો વિવેક કર્યો, ન રોકવાનો આગ્રહ કર્યો. સુદામાજીને લાગ્યું કે મારા ઘરે મારા બાળકો પ્રતીક્ષા કરતા હશે, ભગવાનની પાસેથી આવે છે, જરૂર કંઈક લઈને આવશે, જરૂર કંઈક સાધન લઈને આવશે. પણ એકલા ચાલતા ચાલતા જતા હતા, મનમાં અનેક વિચારો છે. શું આજને કહીશ, શું કરીને આવ્યા એમ કહીશ. મેં તો કંઈ માંગ્યું નહીં, પણ પ્રભુએ કંઈક આપ્યું પણ નહીં. ઠીક છે, મિત્રતાની તો લાજ રહી. પણ જ્યાં પોતાના ગામમાં પહોંચ્યા, સુદામાપુરી પહોંચ્યા, શું જોયું? જ્યાં પોતાની કુટિયા હતી ત્યાં ભવ્ય મહેલ જોયો. સુદામાજી કે આ મહેલ કોનો છે? ત્યાં રહેલું કોઈ કે આ તો મારા મહારાજા સુદામાનો મહેલ છે. સુદામાજીને લાગ્યું કે જ્યારે હું ગયો, જરૂર કોઈ સુદામા નામના રાજાએ આક્રમણ કર્યું હશે, અને આક્રમણ કરીને મહેલ બનાવવા માટે એને મારી કુટિયાની જગ્યા મળી. મારા બાળકો, મારી પત્ની ક્યાં ગયા હશે? વિચાર જ કરતા હતા. ત્યાં જ મહેલમાંથી રાણી જેવા વસ્ત્ર પહેરીને પોતાની પત્નીને આવતા જોઈ, અને રાજકુમારો જેવા વસ્ત્ર પહેરી પોતાના બાળકોને આવતા જોયા. અને સુદામાજીને પ્રભુની બધી લીલા સમજાઈ ગઈ કે પ્રભુ, આ દુનિયામાં આપવાવાળા તો ઘણા છે, જે આપે અને સ્મરણ પણ કરાવે કે પેલી વસ્તુ મેં આપી હતી. અને એક આપવાવાળા પ્રભુ છે, જેણે સર્વસ્વ આપણને આપ્યું, પણ એવી રીતે આપ્યું કે લેવાવાળાને લાગવા લાગ્યું કે વસ્તુ પહેલેથી મારી છે. અને આપણે કહીએ આ મારું છે અને હું પ્રભુને આપું છું. એવું પ્રભુ જેવા આપવાવાળા દુનિયામાં કોણ, જેણે બધું આપણને આપ્યું, પણ એવી રીતે આપ્યું કે લેવાવાળાને લાગવા લાગ્યું કે વસ્તુ પહેલેથી મારી છે. અને આ પ્રભુના સખ્યમ મધુરમના દર્શન કરીને વિરામ તરફ આપણે જઈએ. પછી આજનો ક્રમ પણ છે આગળ. તો આગળ છેલ્લા જે 6 અધ્યાયો છે, જેને ગુણ પ્રકરણ કહેવાય. અને ગુણ પ્રકરણની અંદર એક પ્રશ્ન આવે છે. બોલે શું પ્રશ્ન? એ આવે છે, અને ઘણીવાર આજે બૌદ્ધિક સમાજના મનમાં પણ એ પ્રશ્ન ઘણીવાર આવતો હોય. બોલે કયો પ્રશ્ન? તો કહેવાય કે યદિ ભગવાનને પ્રાગટ્ય લેવું હતું તો પહેલા યા બીજા પુત્ર રૂપે પણ પ્રગટી શકતા હતા કે નહીં? હા કે ના? તો પાડો. શા માટે 8મા બાળક રૂપે જન્મ્યા? અને શા માટે જે 6 બાળકોને કંસે જવા દીધા હતા એને પણ મરાવા પડ્યા? શું એ 6 બાળકોને મરાવા શું એટલા જરૂરી હતા? કંસે જવા દીધા તો પણ નારદજી આવીને કહ્યું ને, અને એમને મરાવવા પડ્યા. તો એ 6 બાળકોને મરાવવા કેમ જરૂરી હતા? એ પ્રશ્ન ક્યારેક ને ક્યારેક આપણા મનમાં જાગે કે ન જાગે? કહેવાય ને કે જ્યારે ભગવાન દેવકીજી અને વસુદેવજીની પાસે છે ને, ત્યારે દેવકીજીને યાદ આવ્યું કે જ્યારે ભગવાન એમના ગુરુ પાસે હતા અને ગુરુ માતાએ ગુરુ દક્ષિણામાં શું માંગ્યું કે મારા મૃત પુત્રને આપ લઈ આવો. અને જે ભગવાન ગુરુના મૃત પુત્રને પાછા લઈ આવ્યા, તો એ જ ભગવાન શું મારા 6 પુત્રો કે જેને કંસે મારી દીધા, જેને હું મારો પ્રેમ આપી શકી નથી, એને લઈને ન આવી શકે? એ પ્રશ્ન જ્યારે એમના મનમાં આવ્યો અને એમણે પ્રભુને કહ્યું કે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે આપ પેલા 6 મૃતપુત્રોને લઈને આવો. અને કહેવાય છે કે ભગવાન સુતલ લોકમાં પધાર્યા, અને સુતલ લોકમાં પધારીને કહે કે પેલા મરીચીના જે પુત્રો હતા કે જેણે બ્રહ્માજી સરસ્વતીજીની પાછળ મોહિત થઈને ભાગતા જોયા, એમણે બ્રહ્માજીની મશ્કરી કરી અને શ્રાપ પડ્યો કે તમે અસુર થશો. પછી એ હિરણ્યાકશ્યપુને ત્યાં પ્રગટ્યા, અને જ્યારે ઉદ્ધારનો સમય આવ્યો ત્યારે એ 6 પુત્રો દેવકીજીને ત્યાં 6 દોષ રૂપે પ્રગટ્યા: કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર. અને કહેવાય જ્યાં સુધી આ 6 દોષો મરે નહીં, ભગવાન પ્રગટે કેવી રીતે? અને જ્યારે એ 6 દોષો ગયા ત્યારે ભગવાન પ્રગટ્યા. અને ભગવાન એ 6 બાળકોને જે અવસ્થામાં કંસે માર્યા હતા એ જ અવસ્થામાં એ બાળકોને લઈને ભગવાન આવ્યા. અને જ્યારે દેવકીજીની પાસે આવ્યા અને એમને જોઈને દેવકીજીના હૃદયમાંથી વાત્સલ્ય ઉમડ્યું, અને એ 6 બાળકોને દેવકીજીએ પોતાનું સ્તનપાન કરાવ્યું. અને મહાપ્રભુજી કે હવે જઈને એ 6 બાળકોનો ઉદ્ધાર થયો. બોલે કેમ? કે માતાના દુગ્ધમાં તો એમે અમૃત છે, પણ આ ખાલી અમૃત નહીં, પ્રભુનું ઉચ્છિષ્ટ પણ છે. અને પ્રભુના ઉચ્છિષ્ટ રૂપી આ અમૃતનું પાન કર્યું અને એ 6 બાળકોનો ઉદ્ધાર થયો. એ પ્રસંગ પણ કયો. અને આ પ્રસંગની સાથે આપણે આપણી કૃષ્ણ લીલા ચરિત્રને
10મા સ્કંદ અંતર્ગત વિરામની ઓર લઈ જઈએ એનાથી